શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. શ્રી સિમંદર સ્વામીના ચરણોમાં મારા કોટી કોટી નમસ્કાર હોજો. દસ ગાથા શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદનમું શ્રી સદગુરુ ભગવંત. અહીંયા શિષ્ય સદગુરુને નમસ્કાર કરે છે સૌથી પહેલા કે શેના માટે? કે જન્મો જન્મથી હું દુઃખી હતો. કેમ દુઃખી હતો? તો કે મેં મારા આત્માનું સ્વરૂપ સમજ્યું નહોતું અને એને કારણે હું જન્મો જન્મથી દુઃખી હતો. અને હવે એ જે મારું આત્મ સ્વરૂપ છે એ સદગુરુની કૃપાથી મને પૂરેપૂરું સમજાઈ ગયું છે. એટલે કર્મથી કેવી રીતે છૂટવું અને મોક્ષમાં કેવી રીતે આગળ વધવું એની ટોટલ ક્લેરિટી થઈ ગઈ છે. એટલે ભવિષ્યના બધા દુઃખનું નિવારણ થઈ ગયું છે. એટલે એ કારણસર હું સદગુરુને નમસ્કાર કરું છું. અહીં વિનયથી નમસ્કાર કરે છે. અહીંયા વ્યવહાર અને નિશ્ચય બે છે. વ્યવહારથી સદગુરુને નમસ્કાર કરે છે કે જેણે આત્મ સ્વરૂપને સમજાવ્યું, અને નિશ્ચયથી પોતાના આત્મ સ્વરૂપને નમસ્કાર કરે છે. હા, સદગુરુએ બતાવ્યું આત્મ સ્વરૂપ, તો એ આત્મ સ્વરૂપમાં અંદર જવા માટે બતાવ્યું છે. તો એ આત્મ સ્વરૂપમાં અંદર જવાનો નિશ્ચય છે, એ નમસ્કાર છે. નમસ્કાર એટલે એ આત્મ સ્વરૂપમાં અંદર લીન થવું, એકાગ્ર થવું, આત્માનો એ પ્રકારનો અંતર્મુખી પુરુષાર્થ કરવો, એ નિશ્ચય છે અંદર. અને બહારથી આખો પુરુષાર્થ કેમ કરવો એ બધું જેણે સમજાવ્યું એને બહારથી નમે છે. એ વ્યવહાર નમસ્કાર છે બહાર, અને અંદર નિશ્ચય નમસ્કાર છે. એ બે સાથે ન હોય, એકલા વ્યવહાર નમસ્કાર હોય તો ખાલી પુણ્ય બને, પણ અંદર એના ગુણ, આત્માના જે ગુણ છે એ નહીં ઉગડે. આત્માના ગુણ ઉઘડશે નહીં, બહારથી પુણ્ય બન્યું. ગાથા 2. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુલોપ, વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. વર્તમાન આ કાળ એટલે આ ભરત ક્ષેત્ર અને 5મો આરો, એની અંદર કે છે મોક્ષનો માર્ગ આખો લોપાયમાન થઈ ગયો છે. એટલે કે વેર વિખેર થઈ ગયો છે, કન્ફ્યુઝન વાળો થઈ ગયો છે. કયો સાચો માર્ગ ને કયો ખોટો માર્ગ, એની મોક્ષાર્થી જે છે મુમુક્ષુ છે એને એકદમ વિટંબણાઓ થઈ ગઈ છે કે આમાં સાચું શું. એટલા બધા મતાંતર થઈ ગયા છે. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. તો જે આત્માના રસ્તે આગળ વધવાનો ઈચ્છા ધરાવે છે, આત્માર્થી જે છે, એને અહીંયા આગળ સહેલાઈથી મોક્ષના રસ્તામાં આગળ વધી શકે. એટલે એ મોક્ષનો આખો રસ્તો હું કંઈ પણ છુપાવ્યા વગર અહીંયા પ્રગટ કરું છું, સમજાવું છું. કોઈ ક્રિયાજડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાનમાં, કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. હવે કે છે એ મોક્ષનો માર્ગ જે કન્ફ્યુઝન વાળો થઈ ગયો છે, એના મુખ્ય કયા 2 કારણ છે? તો કે અમુક લોકો પોતે પોતાની માન્યતાથી ક્રિયા એટલે ધર્મ એમ કરીને મોક્ષ માર્ગ આખો એણે ક્રિયામાં ખતવી દીધો છે કે ક્રિયા કરો, શુભ ક્રિયા કરો, દાન, પૂજા, ભક્તિ, જાત્રા એટલે મોક્ષનો રસ્તો. અને અમુક લોકો છે એણે કીધું કે ના, ક્રિયા એ કંઈ મોક્ષનો રસ્તો નથી, પણ જ્ઞાન એ મોક્ષનો રસ્તો છે. એમ કરીને શુષ્ક જ્ઞાની થઈ ગયા છે. એટલે કે હું શુદ્ધાત્મા છું, મારું સ્વરૂપ શુદ્ધ છે, મને કોઈ કર્મ લાગતા જ નથી, એમ કરીને જે એણે હું વિતરાગ છું, રાગ દ્વેષ આત્મામાં અંદર જતા જ નથી, એમ કરીને પોતાને ભગવાન જેવો માની લીધો છે.
પણ એને જે પુરુષાર્થ કરવાનો છે, નિશ્ચયની સાથે એને વ્યવહાર કરવાનો છે કે હું વિતરાગ છું એ નિશ્ચય છે, પણ વ્યવહારમાં જે રાગદ્વેષ થાય છે એને ઘટાડવાનો મારે પુરુષાર્થ કરવાનો છે, તો એ કરે નહીં અને ખાલી જ્ઞાનની વાત કરે એટલે એ શુષ્ક જ્ઞાની છે. રાગને ટાળવાનો પ્રયત્ન ન કરે અને હું વિતરાગ છું એવી જ્ઞાનની ખોટી ખોટી વાતો કરે એને કહેવાય શુષ્ક જ્ઞાની. અને ઓલા ક્રિયાજળ તો આપણે જળ ક્રિયાને ધર્મ સમજે છે એ ક્રિયાજળ. તો આ બે ફાટા થઈ ગયા છે સમાજમાં. અમુક લોકો જ્ઞાન તરફ ઢળી ગયા છે અને જે વ્યવહારમાં એ લોકોએ ક્રિયા કરવાની છે એ છોડી દીધી છે, અને અમુક લોકોએ ક્રિયાને એવી પકડી લીધી છે અને અંદર જે અંતર્મુખ થઈ પોતાના પરિણામની તપાસ કરવાની અને જ્ઞાન પણ કરવાનું, શાસ્ત્રનો અભ્યાસ કરવાનો, એ બધું છોડી દીધું છે. તો આ બે એક્સ્ટ્રીમિટી જે છે એ બંને મોક્ષ માર્ગથી દૂર છે. એ રસ્તા ઉપર બે એક્સ્ટ્રીમિટી પર મોક્ષ આવવાનું નથી. એટલે અને એ માને છે કે હું મોક્ષના રસ્તામાં છું, તો જ્ઞાની કહે છે કે મને એ લોકોને જોઈને કરુણાનો ભાવ થાય છે, કારણ કે એ ખોટી ટ્રેનમાં બેઠા છે. એ જે ટ્રેનમાં બેઠા છે એમાં વીંટી આવવાનું નથી. કલ્યાણની ટ્રેનમાં બેઠા છે એને સમજે છે કે વીંટી આવશે. દેવગતિ ને નરક ને નિગોદની ટ્રેનમાં બેઠા છે અને સમજે છે કે મોક્ષ આવશે. અજ્ઞાની જાણે છે કે એમાં મોક્ષ નહીં આવે. પછી ગાથા 4. બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, જ્ઞાન માર્ગ નિષેધતા તેહ ક્રિયાજળ આઈ. એટલે હવે ક્રિયાજળને ફરીથી પાછો ડિફાઇન કરે છે ડિટેલમાં, કે જે બાહ્ય ક્રિયામાં જ રચ્યા પચ્યા રહે છે. બાહ્ય ક્રિયામાં રાચતા, જળ ક્રિયા જે કરે છે એ ખાલી બાહ્ય ક્રિયામાં રચ્યા પચ્યા રહે છે. આખો દિવસ કોઈને ને કોઈ ખાલી બેસી ન શકે, કાંઈ ને કાંઈ ક્રિયા બેસી શકે. ઘણા છે કે હું ખાલી બેસું તો મને વિચાર આવે એટલે માળા લઈને બેસી જાય, પછી માળા ગણતા ગણતા આમ ઝોકા ખાય, પણ કાંઈ કર્યા વગર બેસી ન શકે, કારણ કે એણે ક્રિયાનો સંસ્કાર એટલો ઊંડો નાખ્યો છે. અને જ્ઞાનમાં સ્થિર રહેવાનો જે સંસ્કાર નાખવો જોઈએ, અકર્તા થઈ શાંત બેસવાનું જે કરવું જોઈએ પુરુષાર્થ, એણે કર્યો જ નથી જન્મો જન્મથી. એટલે બાહ્ય ક્રિયામાં રાચતા અંતરભેદ ન કાંઈ, પણ પોતાના અંતકરણને જે એણે તપાસવું જોઈએ, એમાં કેવા કસાઈ થાય છે, કેવા રાગદ્વેષ થાય છે, ક્રોધ માન માયા લોભ એને કેવા પ્રકારે થાય છે, એ પોતાની અંદરની અટકણ શું છે એ એણે સમજવાની છે. હું વિતરાગ છું એ નિશ્ચય છે, અને વ્યવહારમાં એણે પોતાના પરિણામની તપાસ કરવાની છે કે મને ક્યાં આગળ ક્રોધ આવે છે, ક્યાં આગળ માન થાય છે, ક્યાં આગળ છળ કપટ હું કરું છું, ક્યાં મને લોભનો કસાઈ થાય છે, અને એને હું કેવી રીતે ટાળી શકું, એ એણે પુરુષાર્થ કરવાનો છે. તો એ કરતો નથી. જ્ઞાન માર્ગ નિષેધતા, અને જ્ઞાન માર્ગની ના પાડે છે કે આ શાસ્ત્રોનો અભ્યાસ, સત્સંગ આ બધું આપણને ન ફાવે, કારણ કે એ અઘરું છે. ક્રિયા કેવા કરવાની કયો તો અમે કરી દઈએ, શું કરવાનું અમારે એ કયો. ઘણી જગ્યાએ સત્સંગમાં મારો 2 કલાક પતે પછી કે પણ હવે અમારે કરવાનું શું એ કયો. હવે એ 2 કલાક એ સમજો જ નથી, તો પછી કે શું, જો એ સમજે તો એ પ્રશ્ન જ ન આવે કે શું કરવાનું છે, હવે કરવાનું શું, પણ ટૂંકમાં એટલું કયો. એટલે અનાદિકાળથી જીવનો કરતાપણાનો સંસ્કાર એટલો ઊંડો ગયેલો છે કે કરવાનું છૂટે એટલે એને એમ થાય કે હવે કેવી રીતે, તો હાઉ આઈ વિલ સર્વાઈવ. અરે તું અનંત કાળ સુધી જ્ઞાનથી સર્વાઈવ થઈ શકે છે, ક્રિયા છે જ નહીં તારામાં. તે વિભાવ કરી ખોટો સંસ્કાર કરીને ક્રિયાને અંદર નાખી છે તારા સ્વભાવમાં. વિભાવ છે એને સ્વભાવમાં સ્વીકારી લીધો છે. તો જ્ઞાનીઓને ક્રિયા અઘરી લાગે છે કે ક્રિયા કેમ કરું, મારા સ્વભાવમાં નથી, એ મારે સ્વભાવથી વિરુદ્ધ જવાનું છે, તો ક્રિયા કરવામાં એ લોકોને એનું ટેન્શન થઈ જાય છે. અને અહીંયા અજ્ઞાનીને ખાલી બેસવાનું છે, શાસ્ત્ર વાંચવાના છે કે સત્સંગ કરવાનો છે, ત્યાં ચિંતા થાય છે. પણ તમે કહો કે આપણે સાપુર જવાનું છે, ચાલો, તો કે હાલો પૂજા કરવાની છે, ડુંગર ચડવાનો છે, તો એમાં એને ટાઈમપાસ થઈ જાય છે મસ્ત, પોતાની જાતને જોઈ ન પડે. ક્રિયામાં ખૂપી જવાનો ફાયદો એ છે કે યુ કેન એસ્કેપ યોર સેલ્ફ ઇઝીલી. અને જ્ઞાનના રસ્તામાં તમારે તમારી અંદર જવું પડશે. અંદર શું ચાલે છે, એક ભાવ વિચાર તમારી સામે આવશે અને તમારો જવાબ માગશે કે તમે ધર્મના રસ્તે છો, તો આ બધું અંદર શું છે. ગોડાઉનની અંદર જે માલ પડ્યો છે, બધો કચરો પડ્યો છે, બધો એ સામે આવે છે જ્ઞાનના રસ્તામાં. અને અહીંયા ક્રિયાજળને બહુ જ એનાથી આકુરતા થાય છે, ડિસ્ટર્બ થઈ જાય છે, કારણ કે એને સત્યને ફેસ નથી કરવું. જ્યારે કરશે ત્યારે એને જ કરવાનું છે ફેસ. અને છેલ્લે સત્યથી આંખ મીચામણા કરે છે, એટલે એના પોતાના જ્ઞાન સ્વભાવને એ પોતે જ આવરણ કરે છે. પોતાની અંદર જે ચાલી રહ્યું છે એને જ જોવાને તૈયાર નથી, અને એટલે એના એસ્કેપ રૂટ ગોતે છે.
તો એ એસ્કેપ રૂટ એટલે એના જ્ઞાન સ્વભાવની હિંસા કરે છે, અને જ્ઞાન સ્વભાવની હિંસા કરે છે એટલે એ જ્ઞાન ભાવ ઘટતો 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 ક્રમે 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 એકેન્દ્રિય પર આવીને અટકશે. સમજાય છે? એટલે જે આવા એક્સ્ટ્રીમિટી પર છે કે ક્રિયા સાથે પોતાના અંતકરણની તપાસ નથી કરતા, જ્ઞાન સત્સંગ કાંઈ નથી કરતા, એ એક્સ્ટ્રીમિટીને આપણે એવોઇડ કરવાની છે. ક્રિયાનો નિષેધ નથી, પણ કોઈ પણ ચીજની એક્સ્ટ્રીમિટી ન ચાલે. જે દવા છે એ આમ આખી બોટલ પી જાય તો એ ઝેર થઈ જાય. તો ક્રિયા પોતાના ભૂમિકા અનુસાર જરૂરી છે, જ્ઞાન પોતાની ભૂમિકા અનુસાર જરૂરી છે. બંનેનો સમન્વય કરી અને એ મોક્ષનો રસ્તો છે. ગાથા 5. બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માય, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આય. હવે આ શુષ્ક જ્ઞાની જે છે એ વાતો કેવી કરે છે કે બંધ મોક્ષ છે કલ્પના, એટલે કર્મનું બંધન અને મોક્ષની અવસ્થા એ બંને જ તમારી કલ્પના છે એમ કે છે. આત્મા ક્યારેય બંધાયો જ નથી, તો એને મોક્ષ શું કામ કરવાનો? એને કર્મ લાગ્યા જ નથી, તો કર્મને છોડવાનો પુરુષાર્થ ક્યાં કરવાનો? એવી એ જે જ્ઞાન દશામાં ઊંચી ભૂમિકામાં આવે ત્યારે જે વાત કરે એ વાત એ અત્યારે કરે છે. ખાલી સાંભળેલી વાતો છે, શાસ્ત્રમાંથી ગોખેલી વાતો છે, અને એવી ઊંચી વાત કરે છે કે કર્મનું બંધન અને મોક્ષની અવસ્થા બે તમારી કલ્પના છે. પણ વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે આઈ. પણ જ્યારે ખરેખર એને કોઈ ઉદયમાં કોઈ પ્રસંગ આવે છે ત્યારે એનું વર્તન કેવું આવે છે? તો કે મોહ અને આવેશમાંથી આવે છે એને. કારણ કે એને શુષ્ક જ્ઞાની છે એટલે એને પોતાના મોહ અને આવેશને રિડ્યુસ કરવાનો કોઈ પુરુષાર્થ નથી કર્યો. ખાલી મોઢેથી બોલે છે કે હું વિતરાગ છું, હું સર્વજ્ઞ છું, પણ એક ઉદયના પ્રસંગમાં એનું બધું જ પકડાઈ જાય છે. એનું જે છીછરાપણું છે, એનું જ્ઞાન, જે પોપટિયું જ્ઞાન છે, ગોખેલું જ્ઞાન છે, એના મોહ અને આવેશ તરત બહાર આવે છે. જરાક કંઈક એને અનુરૂપ નથી બનતું તો એની કમાન છટકે છે. જરાક ક્યાંક એને સંસારમાં કંઈક લાભ નુકસાની થઈ, ત્યાં એની બધું જ જ્ઞાન સાઈડમાં થઈ જાય છે અને એની સાથે છેલ્લી કક્ષાના વર્તનમાં આવી જાય છે સામેવાળા સાથે. તો કારણ કે એ જ્ઞાન એને ખરેખર અંદર પરિણમન નથી થયું, ખાલી મોઢેથી બોલેલું છે. જેમ પોપટ રામ 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 બોલે ને એવી રીતે એને જ્ઞાન મોઢેથી બોલ્યું છે, પણ એના અંદર અંતરંગમાં એનું પરિણમન એ પ્રમાણે થયું નથી. એટલે એના અંતરંગમાં પરિણમન કરે જ્ઞાન તો રાગદ્વેષ મોડા પડે ને પડે જ, કસાય મોડા પડે ને પડે જ. જ્ઞાન મારું કીધું અંદર તો સંસારની કોઈ વસ્તુ મારી નહીં, એ પકડ તો એની મોડી પડી જ જાય, એટલે ઓટોમેટિક ત્યાં કસાય પાતળો પડે જ. એટલે આવા જે છે કે જે રાગને ઘટાડવાનો કોઈ પ્રયત્ન કરતા નથી અને હું વિતરાગ છું એવી મોટી મોટી વાતો કરે છે, એ શુષ્ક જ્ઞાની છે. જ્ઞાનની સાથે સાથે હંમેશા પુરુષાર્થ હોય જ. જ્ઞાન એટલે હું નિશ્ચયથી વિતરાગ છું, તો મારે મારી પર્યાયમાં પણ વિતરાગતા પ્રગટ કરવાની છે. અને હવે પર્યાયમાં મને જે રાગદ્વેષ થાય છે તો એમને હું કેમ ઘટાડી શકું, એનો પણ મારે વિચાર કરવાનો છે. વિતરાગ છું અને બહાર પર્યાયમાં જેમ તેમ રાગદ્વેષ નીકળે છે, જરા જેટલું એને અનુરૂપ ન બને તો એનામાં જરાય સહન શક્તિ નથી અને એની કમાન છટકે છે. કહેતા હતા એ વ્યવહાર નહીં થયો કે એને જે ટેમ્પરરી છે એને સ્વીકાર્યું. વ્યવહાર એટલે મેં કીધું ને ટેમ્પરરીને કન્સિડર કરે, વ્યવહાર ટેમ્પરરીને કન્સિડર કરે, નિશ્ચય પરમનન્ટને કન્સિડર કરે. તો વિતરાગતા છે એ પરમનન્ટ જ છે, બરાબર. એ નિશ્ચયથી પડેલી છે, ત્યાં શક્તિ રૂપે પડેલી છે, પણ વ્યક્તિ રૂપે નથી, વ્યક્ત નથી થઈ. તો વ્યવહારમાં રાગદ્વેષ છે એને કન્સિડર કર્યા કે મને કેમ આવી રીતના હજી રાગદ્વેષ થાય. જરાક કોઈ ઓલો 1000 રૂપિયા લઈ ગયો ત્યાં તો મારો બધો લોભનો કસાય બહાર આવ્યો, અરે એને વધારે લઈ લીધા, અરે વધારે લઈ લીધા તો તારો લોભનો કસાય પાતળો થયો એમ વિચાર ને. કે છેતરીને 1000 રૂપિયા કોઈ લઈ ગયો વધારે, તો ત્યાં તો એમ નથી વિચારતો કે ચલો મારો લોભનો કસાય પાતળો પડ્યો. જેના લેણા નીકળતા હોય લઈ જાય એમાં તારો લોભ ક્યાં પાતળો પડે? એના નીકળતા નતા નહીં લઈ ગયો ત્યારે તને જે બળતરા થાય છે એ તારો લોભ છે. જે તારી વસ્તુ હતી નહીં એને તે તારી ગયણી છે એટલે બળતરા થાય છે અંદર. તો એ તું જો અને એમ વિચાર કે ઓ ચલો મને સારું થયું, નિમિત્ત મળ્યો, લોભથી છોડાવનારો કોઈ મળ્યો મને. મારા લોભ છોડાવનારો નહીં તો કમસે કમ દેખાડનારો તો મળ્યો કે મને દેખાણું. ચીટિંગ કરીને મારા સાથેથી 1000 રૂપિયા લઈ ગયો તો મને જે રાત આખી ઊંઘ ન આવી એનાથી મને ખબર પડી કે પૈસા ઉપર મારી પકડ કેટલી છે, તો મને જોવા તો મળી મારી પકડ. તો એ વ્યવહારથી એને રાગદ્વેષ ઘટાડવાનો પુરુષાર્થ કરવાનો છે, વ્યવહાર છે.
અને હું વિતરાગત છું એ નિશ્ચય. વિતરાગત છું તેમાં એને કંઈ કરવાનું જ નથી ને, એ તો નિશ્ચય થઈ ગયો, એમાં એને કંઈ કરવાનું નથી. અને વ્યવહારમાં રાગદ્વેષ છે એને ઘટાડવાનો પ્રયત્ન કરવાનો છે, ઉપશમ ભાવમાં આવવાનું છે, શાંત થવાનું છે, ક્ષમાશીલ થવાનું છે, પોતાના કસાયોને એને પાતળા કરવાના છે, કોન્શિયસલી પોતે શાંત થવાનું છે. એ વ્યવહાર છે. ગાથા 6. વૈરાગ્યાદિ સફળ તો જો સહ આત્મજ્ઞાન, તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન. હવે કહે છે કે વૈરાગ્ય, તપ, ત્યાગ, વૈરાગ્ય આ બધું ક્યારે સફળ થાય, એટલે કે ક્યારે રિઝલ્ટ આપે, તો કે એને સાથે સાથે જો આત્મજ્ઞાન હોય તો. આત્મજ્ઞાનનો એકડો હોય તો પછી તપ, ત્યાગ, વૈરાગ્ય એ મીંડાનું કામ કરે અને એની સંખ્યા બને. પણ આત્મજ્ઞાન ન હોય અને એ તપ, ત્યાગ, વૈરાગ્ય કરતો હોય તો એને સમ્યક દર્શન જ નથી અને એ ક્રિયા કરે છે, તો એ એકડા વગરના મીંડા છે. આત્મજ્ઞાન એટલે સમ્યક દર્શન કરવાનો રસ્તો એ જાણે છે અને એનો પુરુષાર્થ ચાલુ છે સમ્યક દર્શન તરફનો, અને સાથે સાથે ક્રિયાનું અવલંબન છે, શુભ ક્રિયાનું. પણ એ શુભ ક્રિયાના અવલંબનથી સમ્યક દર્શન નહીં થાય એમ એને આત્મજ્ઞાનમાં ખબર છે. એટલે આત્મજ્ઞાન હશે તો એ ક્રિયા કરશે, પણ એનો અકર્તા સ્વભાવ જાળવીને કરશે. અકર્તા સ્વભાવનું ભાન ભૂલ્યા વગર ક્રિયા કરશે આત્મજ્ઞાન હશે તો. અને આત્મજ્ઞાન નહીં હોય ને તો એ ક્રિયા કરતા કરતા પોતે કરતાપણું સ્વીકારી લેશે અને અકર્તા સ્વભાવને ભૂલી જશે. તેમજ આત્મજ્ઞાનની પ્રાપ્તિ તણા નિદાન, અથવા તો આત્મજ્ઞાન ન હોય પણ આત્મજ્ઞાનનું એણે લક્ષ્ય રાખ્યું છે કે મને આત્મજ્ઞાનના રસ્તે આગળ વધવું છે અને એટલા માટે હું આ તપ, ત્યાગ, વૈરાગ્ય કરું છું. કે મારે હવે આત્માના રસ્તે જ આગળ વધવું છે તો પછી હું થોડો બહારથી પણ વૈરાગ્ય મારી ભૂમિકા અનુસાર, પાત્રતા અનુસાર, સ્વભાવ અનુસાર હું બહારથી પણ મને કેળવું છું કે આત્માના રસ્તે વધારે સારી રીતે આગળ વધી શકું. મારે શાસ્ત્ર અભ્યાસ કરવો છે, સત્સંગ કરવો છે, આત્મજ્ઞાનના રસ્તે જ આગળ વધવું છે, તો હું બહારની જેટલી પડોજણ છે એને હું ધીમે ધીમે ઘટાડું છું. એટલે એમાં આત્મજ્ઞાનનું લક્ષ્ય હોય તો પણ તપ, ત્યાગ, વૈરાગ્ય સાચા છે. કાં તો આત્મજ્ઞાન ઓલરેડી હોય અને તપ, ત્યાગ, વૈરાગ્ય કરતો હોય તો સાચા છે, અથવા તો આત્મજ્ઞાનનું લક્ષ્ય રાખી અને એ લક્ષ્યપૂર્વક ક્રિયા કરતો હોય તો સાચા છે. ગાથા 7. ત્યાગ વિરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. એટલે કે કોઈ પણ જ્ઞાન આપણને ચડે એના માટે પ્રાથમિક અવસ્થાનું તો ત્યાગ, વૈરાગ્યની ભાવના તો હોવી જોઈએ. સાવ જ એના કસાય એકદમ છકેલા હોય અને સંસારનો રસ એકદમ છકેલો હોય અને એને જ્ઞાન ચડી જાય તત્વનું, એવું તો બની ન શકે. થોડોક તો સંસારનો રસ એનો મોડો પડ્યો હોય અને એની સંસારમાં જે સુખ બુદ્ધિ છે કે સંસારમાં સુખ છે એવી બુદ્ધિ તો એની પાતળી પડી હોય તો જ એને આ તત્વના રસમાં એને રુચિ પડે કે નહીં, સુખ આમાંથી કંઈક છે, અહીંયા આ સુખનો રસ્તો છે, ઓલો સુખનો રસ્તો નથી, ઓલો દુઃખનો રસ્તો છે. તો એમ એને થોડી ઘણી ત્યાગ, વૈરાગ્ય બેસી ગયું હોય. બહારની ચીજ કોઈ લઈ ગયો કે ઓછી થઈ, વધારે થઈ તો એમાં એને એટલું બધું ડિસ્ટર્બન્સ નથી થતું, એટલા એનો ઉપશમી ગયા છે, એના કસાઈ વયા નથી ગયા પણ થોડાક મોડા પડ્યા છે. ત્યાગ વિરાગના ચિત્તમાં થાય ન તેને જ્ઞાન. અગર એવું ન હોય, એના કસાય અગર શાંત થોડા ન પડ્યા હોય, ઉપસમેલા ન હોય તો એને જ્ઞાન ચડવાનું જ નથી. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. અને એ જે બહારથી એને થોડુંક જતું કરવાની ભાવના અને ત્યાગ, વૈરાગ, તપ ચાલુ કર્યા છે, બીજાની સેવા કરવાની, બીજાનું ભલું કરવાની, એ ટાઈપનો જે ભાવ છે એમાં એ જો અટકી જાય એ શુભ ભાવમાં તો, અને એને જ સર્વસ્વ સમજી લે કે શુભ ભાવ જે કરું છું, બહાર ત્યાગ, વૈરાગ્ય કરું છું, એ જ સર્વસ્વ છે, મારી મંજિલ આવી ગઈ, તો પછી પોતે પોતાના આત્માનું ભાન ભૂલી જશે કે મારો આત્મા તો શુદ્ધ સ્વભાવી છે. એમાં ઓલા વ્યવહારના તપ, ત્યાગ, વૈરાગ્ય જે છે એ બી બહારના છે, શરીરે કરેલા અને મનથી વિકલ્પ કર્યો છે. ત્યાગ કરું, વૈરાગ્ય કરું, એ પણ શુભ રાગ છે અંદર, અને એ રાગથી પણ મારું જે અંદરનું સ્વરૂપ છે એ તો અંદર એનાથી પણ ભિન્ન છે. એ દીક્ષા લેવાનો ભાવ છે એ પણ શુભ રાગ છે. હા, એ શુભ રાગ છે. સંસારના રાગ કરતા સારો દીક્ષા લેવાનો રાગ એનો,
અને અહીંયા આત્માના લક્ષ્ય હોય તો, બાકી તો મિથ્યાત્વ દશામાં એ દ્રવ્યલિંગી મુનિ તરીકે દીક્ષા લીધી છે, એ તો એનું તો કાંઈ મતલબ જ નથી. એ દ્રવ્યલિંગી મુનિ 9મી ગ્રેવ્યક સુધી જાય. દેવલોક જે ઐશ્વર્યવાળું છે એ 9મી ચારિત્ર પાડી તપસ્યા કરી અને 9મી ગ્રેવ્યકમાં જાય અને એના બધા જ એ ચારિત્ર એવું પાડે દ્રવ્યલિંગી મુનિ કે તીર્થંકર કે કેવડી ભગવાન એના ચારિત્રમાં એક મિસ્ટેક ન નીકાળી શકે. અને શાસ્ત્ર 11 અંગ અને 9 પૂર્વ એ મોઢે હોય, કંઠસ્થ શાસ્ત્ર, અને એના જોર ઉપર એ 9મી ગ્રેવ્યકમાં જાય, પણ મિથ્યાત્વી હોય, સમ્યક દર્શન ન હોય, શ્રદ્ધા ચોખ્ખી થઈ ન હોય. અને 9મી ગ્રેવ્યકમાં એને બધા જ એના રૂંધાયેલા કસાય, બધા જ ઈચ્છાઓ બધી ફાટે, અને ત્યાં એટલું ઐશ્વર્ય છે, એટલા ભોગની સામગ્રી છે ત્યાં 9મી ગ્રેવ્યકમાં. એમાં ઓતપ્રોત થઈ જાય અને નેક્સ્ટ ભાવમાં એકેન્દ્રિયમાં જાય. એકેન્દ્રિયમાં જાય. અહીંયા દ્રવ્યલિંગી મુનિ હોય, જૈન ધર્મ પ્રમાણેની ચુસ્ત દીક્ષા પાડતા હોય. આ તો કાંઈ છે જ નહીં. આ લોકોને તો 11 અંગ ને 9 પૂર્વનું, આ તો ચોથા આરાની વાત છે કે જ્યાં 11 અંગ ને 9 પૂર્વ સુધીનું જ્ઞાન કરી લે. એક અંગમાં 18,000 પદ હોય. એક અંગમાં, જૈન ધર્મનું એક અંગ એટલે 18,000 પદ હોય, અને એક પદમાં 51 કરોડ શ્લોક હોય. હા, અને એ 51 કરોડ ઝાઝેરા શ્લોક, મોટી મોટી સાઇઝવાળા, એકદમ નાના નાના નહીં. એવું એક અંગ હોય, પહેલું અંગ. પછી એનાથી બીજું અંગ છે એનાથી ડબલ હોય, ત્રીજું અંગ એનાથી ડબલ હોય, અને એવું 11 અંગનો ક્ષયોપસમ હોય એને. એટલે સમજો તમે કે સમ્યક દર્શન આખી વસ્તુ અલગ છે, એને જ્ઞાનના ક્ષયોપસમ સાથે નિસ્બત નથી અને એને બહારના ચારિત્ર સાથે નિસ્બત નથી. ગુરુદેવ હંમેશા આ દ્રષ્ટાંત આપીને સમજાવતા કે તું આના અનુભવમાંથી શીખી જા, આ દ્રવ્યલિંગી મુનિના અનુભવમાંથી શીખી જા. એણે શાસ્ત્રના ક્ષયોપસમમાં કાંઈ બાકી ન રાખ્યું. તને એમ લાગે છે કે મને આખી આત્મસિદ્ધિ મોઢે રહી જાય તો કેવી સારું પડે, હું સમજાવી શકું તો કેવી સારું પડે, એમ થાય. તો કે 11 અંગ મોઢે કરી લીધા એણે, કંઠસ્થ, ટીપ ઓફ ધ ટંગ. શ્રદ્ધા જેની બદલાય એની એક વાક્યમાં બદલાય. હા, શ્રદ્ધા પલટે ત્યારે 100% પલટે. ઉલટી પણ, અવળી પણ પૂરેપૂરી હોય, સવડી પણ પૂરેપૂરી થઈ જાય. 1 સેકન્ડમાં આમથી આમ થઈ જાય. પલટે તો એક શબ્દથી પલટે, ન પલટે તો 11 અંગ ને 9 પૂર્વથી પણ ન પલટે. કારણ કે ફર્સ્ટ સ્ટેપ રોંગ લીધું તો એના ઉપર બધું જ લાઈનથી રોંગ જાય. જેમ કે એક ઊંધો ઘડો મૂક્યો હોય ને, એના પર બીજા બધા ઘડા ઊંધા આવે. એમ મિથ્યાત્વની પહેલી જ મૂળમાં માન્યતા રોંગ હોય છે. શુભ ભાવ એ મારો સ્વભાવ એમ તરીકે સ્વીકારે, ચારિત્ર પાડે છે એ હું પાડું છું. જ્ઞાન જે ક્ષયોપસમિક જ્ઞાન છે એમાં એને મારાપણું છે, અને જે ચારિત્ર શરીર પાડે છે એ ઉદયમાં આવેલું ચારિત્ર છે, એમાં એનું મારાપણું છે. એટલે એ ફર્સ્ટ સ્ટેપ ચૂકે ને એટલે એના પર ઊંધા ઘડા પર બધા ઘડા ઊંધા આવે, અને એ છેલ્લે જાય કેન્દ્રમાં. અને એક માન્યતા સવડી કરી લઈને ભગવાન પ્રમાણેની, તો એ સવડી માન્યતા પર બીજી બધી માન્યતા સવડી આવશે. એટલે જે મોક્ષ આત્માર્થી છે ને એની એક માન્યતા સવડી થાય, એના પર બધી માન્યતા સવડી 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 થતી સમ્યક દર્શન, મુનિ દશા, કેવળ જ્ઞાન થઈ જાય સીધું. અને આની એક માન્યતા ઊંધી કરે એના પર બધી ઊંધી જ માન્યતા બેસે. એક સીધો ઘડો હોય તેના પર બધા સીધા ઘડા આવી શકે ને, પછી એના પર ઉલટો મૂકવા જાય તો ન થઈ શકે. એમ તમે એક ભગવાનની વાત પણ તમને પાયામાંથી એનો ભાવ પકડાઈ ગયો, સવડી માન્યતા થઈ ગઈ, પછી તમે એક માન્યતા એના પર ઉલટી મૂકી જ નહીં શકો, કોઈ હિસાબે મૂકી નહીં શકો. એક માન્યતા બી સવડી પકડી લીધી ને તો બીજી બધી માન્યતા એ સવડા થવું જ પડે. અગર ઉલટું થાય તો તમને અંદર તરત ખબર પડે કંઈક ખોટું થાય છે, કારણ કે ઓલું ફિટ થાય જ નહીં. સીધા ઘડા પર ઊંધો ઘડો મૂકવા જાય તો એ ફિટ થવાનો જ નથી. એટલે એ ત્યાં ને ત્યાં એનું રેક્ટિફિકેશન થતું જાય. એટલે દ્રષ્ટિમાં આ લેવાનું છે કે શું છે એ રાઝ, શું છે. ન તો શાસ્ત્રથી સમ્યક દર્શન થાય છે, ન તો ચારિત્રથી સમ્યક દર્શન થાય છે. એ શું છે? એ જે ચીજ છે ને એ શ્રદ્ધા ચોખ્ખી કરવાની વાત છે. અને એ શ્રદ્ધા ચોખ્ખી જેની થયેલી હોય ને, દીવા આગળ આવે તો દીવો પ્રગટી જાય ને, એમ જેની શ્રદ્ધા ચોખ્ખી થઈ હોય ને એની વાણીથી તમારી શ્રદ્ધા ચોખ્ખી થઈ શકે, બાકી કોઈ હિસાબે ચોખ્ખી થઈ શકે નહીં.
કાં તો આ તરફ ઝૂકી જાય, કાં તો આ તરફ ઝૂકી જાય, કાં તો ક્રિયા તરફ ઝૂકી જાય, કાં તો જ્ઞાન તરફ ઝૂકી જાય. બેમાંથી એક તરફ ઝૂકી જાય. એ ક્ષયોપશમી જ્ઞાન છે, એ ગુરુદેવ કે છે તારું નથી, એ આત્માનું જ્ઞાન નથી. એ તો એ ક્ષયોપશમ છે. આત્માનું જ્ઞાન તો કેવળ જ્ઞાન છે, એ કંઈ ક્ષયોપશમી જ્ઞાન નથી. અહીંયા તો ક્ષય અને ઉપશમ થયું છે. જ્ઞાનાવર્ણ્ય કર્મ થોડા ક્ષય થયા છે, થોડા ઉપશમી ગયા છે. એના કોમ્બિનેશનથી તને જે ઉઘાડ થયો છે, એ ઉઘાડથી શાસ્ત્રનું જ્ઞાન આવે છે. અને એ ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય છે એ. અને ભાવ ઇન્દ્રિયથી જ્યારે ભેદ જ્ઞાન કરે ત્યારે અતિન્દ્રિય જ્ઞાન ઉગડે. હજી તો આપણે ભાવ ઇન્દ્રિય જ્ઞાન કરવાનું છે, પણ ભાવ ઇન્દ્રિય જ્ઞાન જે છે એની સાથે પણ એકત્વ કરી લે એટલે એ ગયો કામથી. એનું અતિન્દ્રિય જ્ઞાન ઉઘડે નહીં. અને આત્મા અતિન્દ્રિય જ્ઞાનથી જણાય છે, આ ઇન્દ્રિય જ્ઞાનથી નહીં. આપણને 5 ઇન્દ્રિય અને 6ઠું મન, એનાથી આપણું આ જ્ઞાન ગ્રહણ થાય છે. અત્યારે મનથી ગ્રહણ થાય છે. આ મતિશ્રુત જ્ઞાન છે, એ ભાવ ઇન્દ્રિય છે. આ દ્રવ્ય ઇન્દ્રિય એટલે આંખ કહેવાય. અને એ આંખ કંઈ જોતી નથી, પણ અહીં એને અંદર કોરસ્પોન્ડિંગ આત્માનો જે દર્શન ગુણ છે, અહીંયા ભાવ ઇન્દ્રિય પડેલી છે. એ ભાવ ઇન્દ્રિયથી અત્યારે જ આ આંખ જુએ છે. આ દ્રવ્ય ઇન્દ્રિય છે, એની કોરસ્પોન્ડિંગ ભાવ ઇન્દ્રિય છે અંદર. આ કાન છે એ તો દ્રવ્ય ઇન્દ્રિય છે. શબ્દ આવ્યા તો એ કાન થોડી આને થોડી શબ્દ ઇન્ટરપ્રેટ આ થોડી કરે છે, એ તો ખાલી પેસેજ છે. તો એ અંદર ભાવ ઇન્દ્રિય છે, એ ભાવ ઇન્દ્રિય ઇન્ટરપ્રેટ કરે છે. તો એ જે ભાવ ઇન્દ્રિયનું જ્ઞાન છે એમાં પણ એકત્વ કર્યું એટલે એનું સમ્યક દર્શન અટકે. હા, આ મારું છે એમ ગણ્યું એટલે એને આત્માનો અનાદર કર્યો, કારણ કે એ આત્માનું નથી. આત્મા એને ભાવ ઇન્દ્રિય છે, એ આત્માના જ્ઞાનમાં જ્ઞેય છે. ભાવ ઇન્દ્રિય આમ જાણ્યું એમ આત્મા એના જ્ઞાનમાં જાણે છે. ભાવ ઇન્દ્રિય શું જાણ્યું એ આત્મા એના જ્ઞાનમાં જાણે છે. અને એ અતિન્દ્રિય જ્ઞાન. હા, એ ક્ષયોપશમ જ્ઞાન છે. એ કર્મની અવસ્થાને કારણે ઉત્પન્ન થયેલું જ્ઞાન છે, પણ મન સહિત છે. અને મન એ જળ છે. એ કર્મને કારણે કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયું છે. જ્ઞાનાવર્ણ્ય કર્મ થોડાક ક્ષય પાયમાં, થોડા ઉપશમી ગયા એટલે આત્માનો થોડોક પ્રકાશ મન વાટે બહાર આવે છે. પણ એ મનમાંથી આવે છે ને એ ક્ષયોપશમ વાળું જ્ઞાન છે. અને એ આત્માનું ઓરિજિનલ જ્ઞાન નથી. જે કેવળ જ્ઞાન છે એ ક્ષયોપશમ વાળું નથી, એ તો કમ્પ્લીટ નિરાવરણ જ્ઞાન છે. એટલે ભાવ ઇન્દ્રિયથી ભેદ જ્ઞાન એ ત્યારે એ છેલ્લે પહોંચે. એટલે આ તો હું તમને છે ને જે પીએચડી લેવલનું છે ને એ અત્યારે કહી દઉં છું કે આ છેલ્લે અહીંયા છે. અહીંયા પહોંચ્યા પછી અહીંથી અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. અલ્ટિમેટ આ છે. પણ હજી તો આપણે તો આ ભાવ ઇન્દ્રિયનું જ્ઞાન જ ગ્રહણ કરવાનું છે. પહેલા મેં કીધું ને કે હોડીમાં બેસવાનું છે, પણ ઓલા કિનારે હોડી છોડવાની છે. એટલે એ ત્યાગ વિરાગને સર્વસ્વ સમજી લે તો એ શુભ ભાવમાં અટકી ગયો, અને એ પોતાના આત્માનું જે ભાન છે એટલે શુદ્ધ સ્વભાવ ભૂલી જશે. અટકે ત્યાગ વિરાગમાં તો ભૂલે નિજ ભાન. પછી જ્યાં ગાથા 8, જ્યાં જ્યાં જે યોગ્ય છે તਹਾਂ સમજવું તે, ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને. આ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ કીધેલું છે કે જ્યાં જ્યાં જે યોગ્ય છે, બધી જગ્યાએ શાસ્ત્રમાં કંઈ લખેલું નહીં હોય જ્ઞાનીએ કે આ હું નિશ્ચયથી કહું છું, આ હું વ્યવહારથી કહું છું, આ નિશ્ચયથી કહું છું, આ વ્યવહારથી કહું છું. તો એ તારી બુદ્ધિથી સમજવું પડશે કે અહીંયા કઈ અપેક્ષાએ આ વાત કહેવામાં આવી છે. અગર અપેક્ષા બહાર સમજીશ તો અર્થનો અનર્થ થઈ જશે. એટલે પોતાની મેળે જો શાસ્ત્ર સમજવા જાય અને એની પાસે આ ચાવી ન હોય, એક મિનિટે નય બદલાય છે શાસ્ત્રમાં. એક સેકન્ડમાં 5 વાક્ય નિશ્ચયના આવે, ત્યાં 1 વાક્ય વ્યવહારનું આવે. તો એની પાસે પણ એટલી પ્રજ્ઞા પાવરફુલ હોય કે ઓન ધ સ્પોટ એ પોતે નિશ્ચયને વ્યવહારને એની પકડી શકે કે અહીંયા જ્ઞાનીની અપેક્ષા આ છે, અહીંયા જ્ઞાનીની અપેક્ષા આ છે, આ અપેક્ષાથી આમ કહે છે, આ અપેક્ષાથી આમ કહે છે. એ ન સમજી શકે તો એ પોતે પોતાની મત કલ્પના અનુસાર શાસ્ત્રોનો અર્થ કરશે અને અગેની પોતાના સ્વચ્છંદથી ભટકી જશે. એટલે કે છે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં સમજવું તે, એ રાઈટ કન્ટેક્સમાં એને સમજજો. ત્યાં ત્યાં તે આચરે આત્માર્થી જને, અને એ જે રાઈટ કન્ટેક્સમાં સમજી અને એના અનુસાર આચરણ કરવાનું છે.
જ્યાં આગળ કીધું કે તું અકર્તા છે, તો હવે અહીંયા ઓલા રસ્તામાં કોઈનો એક્સિડન્ટ થયો છે તો એને હોસ્પિટલે પહોંચાડવાનો જાય કે હું આજે કીધું છે તું તો અકર્તા છે, તું કોઈને કાંઈ કરી ન શકે, એના આયુષ્યમાં કર્મને આધીન છે એનું બચવાનું કે મરવાનું. હોસ્પિટલ પહોંચાડવાની બી એની પર્યાય ફિક્સ છે, જે એને પહોંચાડવાના નિમિત્ત છે એ ફિક્સ છે. અરે પણ તું પણ એમાંનું નિમિત્ત હોઈ શકે ને? તને ખબર છે કે તું એમાંનું નિમિત્ત નથી? તો યુ હેવ ટુ મૂવ નેચરલી. તારું જ્ઞાન અત્યારે તને શું બતાવે છે એ પ્રમાણે તારો જીવ, તું રસ્તો ક્રોસ કરે છે ત્યારે તું કેવો તારો આંખનો ઉપયોગ કરે છે ને, તારા દિમાગનો ઉપયોગ કરે છે ને, જ્ઞાનનો ઉપયોગ કરે છે ને, તારો રસ્તો ક્રોસ કરે ત્યારે કે તું ત્યાં તું છોડે છે, ભગવાનના કેવળ જ્ઞાન પર છોડે છે તું રસ્તો ક્રોસ કરે ત્યારે. તો પછી બીજાના શરીરના સુખ દુઃખ, તારા સુખ દુઃખ શરીરના જે છે એને તે ભગવાન પર નથી છોડ્યા, તો બીજાના સુખ દુઃખને પણ તું ભગવાન પર નહીં છોડ. તારા થકી તું પૂરેપૂરું કર, પછી ન થાય તો ભગવાન પર વાત આવે. એટલે જ્યાં નિશ્ચયથી કીધું હોય કે તું અકર્તા છે તો ત્યાં વ્યવહારમાં અકર્તા થઈ જાય. સાસુનું માથું દુખે છે તો એનું માથું ન દબાવે, પગ ન દબાવે, ત્યારે એ હું તો અકર્તા છું, પુણ્ય બનાવીશ તો દેવગતિમાં જવું પડશે, તો આપણે પુણ્ય નથી બનાવવું. તો કે સાસુનું માથું એ દાબ, પગે દાબ, પણ મેં દબાવ્યા એમ નહીં સમજ. હું શરીર નથી, એ શરીર નથી, આ ક્રિયા જે થઈ એને હું જાણનાર છું. ક્રિયા જે થઈ એને હું જાણનાર છું, અને એ મને જે કરવાનો ભાવ થયો કે અરે રે એના પગ દુખે છે તો હું દબાવું, એ રાગ થયો છે. એ રાગ પણ મારું સ્વરૂપ નથી. ક્રિયા થઈ એનાથી ભેદ જ્ઞાન, અને અંદર જે રાગ થયો એનાથી ભેદ જ્ઞાન. એ મોક્ષનો રસ્તો છે. તો પછી એને પુણ્ય ક્યાં નડે વચ્ચે? જ્ઞાનીઓ અઢળક પુણ્ય કરે છે ને એને નડતું નથી. અઢળક પુણ્ય કરે છે, જ્ઞાન આપે એમાં જ અઢળક પુણ્ય બને ને, એ પુણ્ય એ લોકોને નડતું નથી. કારણ કીધું કે એને આ ભાવ ઇન્દ્રિયનું જે જ્ઞાન છે એનાથી એ ભેદ જ્ઞાન છે. એમાં પણ મમત્વ નથી, મારાપણું નથી. એટલે નિશ્ચયની વાત નિશ્ચય નહીંથી સમજવાની, વ્યવહારની વાત વ્યવહાર નહીંથી સમજવાની, અને રાઈટ કન્ટેક્સ્ટમાં સમજી અને એ પ્રમાણેનું આચરણ કરવાનું. એ મોક્ષનો રસ્તો છે. સેવે સદગુરુ ચરણ ને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થ ને નિજ પદ નો લે લક્ષ. એટલે હવે સદગુરુની વાત જે એને સાંભળવા મળી, તો એની જે પૂર્વની જે બધી માન્યતાઓ છે એની સાથે એનો વિરોધ થશે. તો એ જે બધી પૂર્વની જે માન્યતાઓ છે એ બધી જ છોડી દે, ત્યાગી દઈ નિજ પક્ષ, એટલે પોતાની અંદરની માન્યતા, પહેલાની મિથ્યા માન્યતા, બધી આગલા જન્મોથી કેરી ફોરવર્ડ થઈને આવેલી જે માન્યતાઓ છે, અને એના પક્ષમાં એ બેસી ગયો છે. ના ના, મને આમ જ લાગે છે, મને આ જ સાચું, એમ તો ક્રિયા તો કરવી જ પડે, શાસ્ત્રમાં લખ્યું જ છે. અરે ભાઈ, શાસ્ત્રમાં તો બધા અપેક્ષાથી બધી વાત લખી છે. ડૉક્ટરની ક્લિનિકમાં તો બધી દવા હોય ને. એ હવે આને ભાવતી દવા ખાવી છે, ડૉક્ટર કોઈ એને ઓલું હોય કે તમે દહીં ખાજો જરા જમવાનામાં, ઓલાને લૂઝ મોશન હોય તેને કીધું હોય કે દહીં ભાત ખાજો, તો આને કીધું હોય કે, અને શરદી હોય ને એને કહે છે કે આની મમ્મીને કહે છે દહીં નહીં આપતા આને, તો કે જો ડૉક્ટર કેવી પાર્શિયાલિટી કરે છે. ઓલાને દહીં ખાવાનું કહે છે ને મને આંખ સામે એને હા પાડે જ દહીંને મને ના પાડે છે. તો કે ભાઈ અહીંયા એ કામનું ત્યાં છે ને, અહીંયા આ તારા માટે આ છે, એના માટે એ છે. એટલે જે બી પોતાની પૂર્વની માન્યતાઓ છે એના પક્ષમાં બેસી રહે, અને જે નવી, તો એ નવી વાતને ગ્રહણ ન કરી શકે, અને એ જૂની વાતનું જ રિન્યુઅલ કરે છે. એ જ પોતાના જ આગલું જે મિથ્યાત્વ છે ને એને જ કન્ટિન્યુટી આપે છે. મેજોરિટી માણસો નવી વાત સ્વીકારી નથી શકતા, થોડુંક અહીંયા સ્વીકારે, થોડુંક ત્યાં સ્વીકારે, અને પછી જ્યાં એકદમ વિરોધ આવતો હોય ત્યાં એમને એમ રહેવા દે, ને ઓલું પોતાનું સાચવી રાખે. આટલું સાચું લાગ્યું પણ આ બરાબર નથી લાગતું. એટલે એનું જે મૂળ જ્યાં પડ્યું હતું રોંગ, એ તો એમનું એમ જ રહ્યું, અને એને કાંઈ ફાયદો ન થયો, કારણ કે એણે મધ્યસ્થ થઈ, જેને પણ કાંઈક નવું ગ્રહણ કરવું હોય એણે મધ્યસ્થ થવું પડે. પોતાની બધી માન્યતાઓને સાઈડમાં મૂકી અને એકદમ ઓપન માઇન્ડથી જે નવી વાત આવે એને સ્વીકારવી પડે, સમજવી પડે, એના ઉપર ઉપયોગ મૂકીને ચિંતન મનન કરવું પડે, પોતાની માન્યતાને એની સાથે કમ્પેર કરવી પડે, અને પોતાના ન્યાયપૂર્વક પોતે જો એ સ્વીકારશે તો જ. બાકી તો ગુરુ કહે છે એટલે સાચું છે એમ સ્વીકારી લેશે, તો એ શ્રદ્ધામાં, જે હમણાં કે રાકેશભાઈ કીધેલું કે શ્રદ્ધા તમારી બહુ સાચી છે પણ જ્ઞાનમાં તમે કાચા છો. મેં કીધું છે એટલે સ્વીકારો છો, પણ તમને પોતાને એ ચીજ તમારા ભાવમાં સ્પષ્ટ નથી થઈ. ઓકે, થોડું પુણ્ય બની ગયું, ગુરુની વાતનો વિરોધ ન કર્યો,
એટલે થોડું પુણ્ય બની ગયું. શ્રદ્ધા રાખી ગુરુ પર એટલે પુણ્ય બની ગયું પાછું. પણ પુણ્ય 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 કેટલે સુધી પુણ્ય? પણ પાત્રતા ક્યાંથી લાવશો પાત્રતા? તો પાત્રતા તો એ કે શું કહે છે, શું કામ કહે છે, એનું શું લોજિક છે, એ ન્યાયથી સમજે તો એ પછી જ્ઞાન એનું પોતાનું થઈ ગયું. જ્ઞાન કોઈનું છે નહીં. અનંત તીર્થંકરો, અનંત કેવડીઓ એક જ વાત કરે છે, પણ એ જેને પોતાના આત્માના ભાવમાં સ્પષ્ટ થઈ જાય એનું એ જ્ઞાન. અને એને સ્પષ્ટ ન થાય તો એણે ઉદાર જ્ઞાન લીધું છે, અને ઉદાર જ્ઞાન ઉદય વખતે બધું ઊંધું થઈ જશે. ઉદાર જ્ઞાન ચાલશે નહીં. મૃત્યુ સમયે જ્યારે બધું છોડવાનું હશે ત્યારે એનું ઉદાર જ્ઞાન ટકશે નહીં. એનું આગળ ઓરિજિનલ જે મિથ્યાત્વ હશે એ પાછું આવી જશે. અહીંયા વિતરાગ દેવને સ્વીકાર્યા હશે, પણ એની અંદર પડી હશે ને કોઈ મિથ્યાત્વ દેવની શ્રદ્ધા, એ મૃત્યુ સમયે આવી જશે. ઓલા મંદિરમાં જાઓ, આટલા જાપ કરાવો, મારા નામનું આ ચડાવો, બધું આવી જશે અગર અંદર નહીં ગયું હોય ને તો. એટલે કે છે કે ગુરુ સદગુરુ પાસે જા તો તારી પૂર્વની બધી માન્યતાઓનો ત્યાગ કરી અને એમણે જે આપ્યું છે એને નિષ્પક્ષપાતપણે વિચારી અને એને ગ્રહણ કરજે. પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. એવું જે કરી શકશે એ જ પરમાર્થને એટલે મોક્ષના માર્ગને પામી શકશે. અને નિજ પદનો લે લક્ષ એટલે એને પોતાના આત્મપદનો લક્ષ થશે અને અનુભવ થશે. હવે એ સદગુરુના અહીંયા લક્ષણ આપ્યા છે. આ એક ગાથા કોઈ સમજાવી શકે? છેલ્લી ગાથાની ટેસ્ટ 9 મેં રિવાઇઝ કરાવી, એક હવે તમે સમજાવો, એટલે હું 2 મિનિટ આરામ કરું. શું બુક એક્ઝામ ટાણે એક્ઝામ હોલમાં તો બુક ન ખોલાય ને. જેવું આવડે એવું બોલવાનું. તમારી થોડી એક્સપ્રેશન બી છૂટું કરવું પડશે. હું તો બોલતો રહો, જો આખી 10 ગાતા હવે ઓલા હારે કમ્પેર કરશો તો આખી જુદી હશે. મેં જે સમજાવ્યું હશે આમ એસેન્સ જ હશે, પણ આમ આખું નવેસરથી આવશે પાછું. તો એમ તમારે પણ એ તમારો થોડોક ક્ષયોપક્ષમ તો વધારવો પડશે ને. બોલવાથી ક્ષયોપક્ષમ તમારી ક્લેરિટી થાય જ્ઞાનમાં બોલવાથી. બોલો, કંઈ પણ જેવું આવડે એવું બોલો. એમને સૌથી પહેલા પોતે જે ગુરુ હોય એમને બી આત્મજ્ઞાન, એમને સમ્યક દર્શન થઈ ગયું હોય કે સાચા ગુરુ ગણાય છે. પછી ઉદય જે પ્રમાણે આવે છે એ પ્રમાણે આત્મજ્ઞાન સમદર્શિતા એટલે સમભાવથી રહે છે. બધું સારું ખરાબ જે આવે તો ન્યુટ્રલ રહે છે. એના ભાવમાં ઉતાર ચડાવ નથી થતા. કોઈએ માન આપ્યું તો આમ પરિણતિ આમ ઉપર ગઈ, અપમાન કર્યું તો આમ નીચે વહી ગઈ. જે પ્રમાણે ઉદય આવ્યા છે લાઈફમાં એ પ્રમાણે જ વિચરે. એટલે સારા કે ખરાબ કોઈ બી ઉદય આવે એમના ભાવ સિમ્પલ ન્યુટ્રલ એમાં બી વિચરે ઉદય પ્રયોગ કેમ સમજાવશો? એટલે જે પ્રમાણે ઉદય આવે એ પ્રમાણે જીવે. કે મેં કર્યું આ કર્યું પુણ્ય મળ્યું તો પુણ્યનો ઉદય પ્રમાણે જીવે. કે મેં કર્યું મેં પૈસા કમાય એવું અહમ ના હોય છે, એવું ઉદય આવે એ પ્રમાણે જીવતા હોય. હા, ઉદય આવે. બોલો તમારે ત્યાં. હું તો બોલીશ જ, પણ ખોટું બોલશો ને તો સાચું પછી બરાબર બેસી જશે કે હા આમ નતું આમ હતું એમ. હા, એટલે અહીંયા વાત શું છે કે જે સદગુરુનું જે લક્ષણ છે એટલે એ પોતે કંઈ છે ને હાથે કરીને પથારા ફેલાવતા નથી, એમ મતલબ છે અહીંયા. કે ઉદયમાં એને ભાગે કંઈ રોલ આવી ગયો ને એ નિભાવે છે. પણ એમ કે હું ઉપાશ્રય બંધાવું ને હું આશ્રમ બંધાવું ને હું આમ કરું ને એમ, એને આયોજનમાં રસ નથી હવે. પણ એના ભાગે અગર કોઈ રોલ એકદમ આવી જ ગયો છે ને તો ઈ એને નિભાવે છે કે ઓકે હવે આમાં કોઈ કરી શકે એમ નથી, આટલા બધા લોકોએ મારા પર જ નાખી દીધું છે આ, તો ઓકે ફાઇન. પણ અંદરથી એને એમાં રસ નથી, નીરસતા છે. નીરસ ભાવે એ ઉદય પ્રસંગને વેદે છે. એને કહેવાય વિચરે ઉદય પ્રયોગ. એમાંથી જસ્ટ પાસ થઈ જાય છે, પસાર થઈ જાય છે. કોઈના લગ્નમાં જવાનું છે, ના તમારે આવવાનું છે, પગલાં કરવાના જ છે, તો કે હવે આ નકામાં નારાજ થશે. આ શરીર અને આ પગલાં મારા ક્યાં છે? આ કયા પગલાંની વાત કરે છે? આત્માના પગલાંને તો એ સમજતો નથી. ના આ જળ શરીરના પગલાં એને જોઈએ છે. હવે જે એની ભૂમિકા અનુસાર એ આને જ માને છે તો એને હવે કરી દઉં, પણ એમાં એને રસ નથી.
જ્યાં એકદમ એને અનિચ્છાએ કરવું પડે છે એટલું એ કરે છે, પણ ઈચ્છા સાથે એ પોતાનો પથારો ફેલાવશે નહીં. ધંધામાં છે તો ધંધાને ફેલાવશે નહીં, કારણ કે હજી તો ગૃહસ્થમાં બી હોય સદગુરુ, તો ચોથા ગુણસ્થાન પર હોય તો એને જેમ કે શ્રીમદ રાજચંદ્રને પાર્ટનર્સને કીધું કે હું હવે મને ધંધો નથી કરવો, તો કે અરે આવા મુસીબતના સમયમાં એકલા છોડીને વયો જઈશ તું, અમને જરૂર છે તારી, તું કેમ વયો જઈશ? તો એને થયું કે આ હું ધંધો છોડીશ તો આ તો મારો દ્વેષ કરશે, નારાજ થઈ જશે મારા ઉપર, અને એ મારી નારાજગી કરશે, મારો દ્વેષ કરશે તો આ કઈ ગતિમાં વયો જશે. ઓલાની પાર્ટનરની ગતિ ખરાબ ન થાય એટલે એને ધંધો ચાલુ રાખ્યો. હા, એને કહેવાય વિચરે ઉદય પ્રયોગ, કે પોતાનું અંદર ઈચ્છા, એને અગર કોઈ પૂછે તારી શું ઈચ્છા છે હમણાં આ ઇન્સ્ટન્ટ પર છોડવાનું હોય તો કે આ ક્ષણે છૂટતું હોય તો મારે નેક્સ્ટ ક્ષણ નથી કરવી. પણ હવે એમને લગ્ન નહોતા કરવા સમજો તો કરવા પડ્યા, ધંધો નહોતો કરવો તો કરવો પડ્યો. તો એ વિચરે ઉદય પ્રયોગ એટલે તમારે પોતાએ જોવાનું જીવનમાં. ઘણી જ વાર તમને કરવું જ નથી છતાં કરવું પડે છે ને, બહારથી વ્યવહારના પ્રેશરમાં, સમાજના પ્રેશરમાં, કોઈકની લાગણીને માન આપીને કરીએ જ ને, એ ત્યારે આપણે ઉદયને સાચવ્યો કહેવાય. અંદરથી ભિન્ન છીએ આપણે, એટલે એ આપણે બી કરીએ છીએ આપણા પ્રમાણે. તો એ ત્યારે તમે એ ઉદય ગણાતો નથી, તમે ઉદયથી ભેદજ્ઞાન કર્યું છે એટલે એ ઉદય નિર્જરા રૂપે ગયો છે, તમે એમાં રસ નથી નાખ્યો. કોઈકે કીધું ના લગ્ન તો ઠીક છે પણ સંગીત સંધ્યામાં આવવું જ પડશે, ના ગમે એ કહો, હું ગાડી મોકલાવીશ, આવવું જ પડશે. તો કે યાર 3 ફોન કર્યા છે, નહીં જઈએ ને તો બીજું ખોટું થશે, ચલો જઈ આવો. એટલે એમ કરીને તમે ગયા છો તો તમને એમાં રસ નથી, એટલે તમે ઉદયથી ભિન્ન છો. એ તપાસવાનું કે મને ઉદયમાં ક્યાં રસ આવે છે, અને ઓલો આગ્રહ કરે એમ હું જ ઈચ્છું છું કે જરાક ત્રીજો ફોન કરે તો જઈશ, આમ 2 ફોનમાં જાઉં તો એમ તો દૂરના છે એમ તો દૂરના છે. તો તમારે એ આવતા ભાવમાં પાછા આવશે એવા પ્રસંગ. જ્યાં જ્યાં તમે રસથી જોડાવ છો એ બધા પ્રસંગ રિપીટ થશે, કારણ કે તમારું પુણ્ય એમાં ખર્ચાશે. તમારું એ પુણ્ય એ બધા પ્રસંગોને ખેંચીને લઈ આવશે. રસથી જ્યાં તમે જોડાવ છો અને રસથી અંદર ભિન્ન પડી ગયા છો એટલે એ બહારનું ખોખું છે એ ખરી જશે. એટલે એ વિચરે ઉદય પ્રયોગનો એ મિનિંગ છે ત્યાં. પછી આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, પછી અપૂર્વ વાણી. અપૂર્વ એટલે પૂર્વમાં ક્યારેય તમે સાંભળી ન હોય એવો તમને અહેસાસ થાય. શબ્દો કદાચ એ જ હોય પણ એ જે હૃદયને આત્માને સ્પર્શીને આવનારી જે વાણી છે એ સીધી તમારા હૃદયને આત્મામાં જાય છે સ્ટ્રેઇટ હવે. તમને અંદર કંઈક આત્માના તાર તમારા હલે છે કે કંઈક થાય છે અંદર, જ્ઞાનાવણીય કર્મ હલે છે તમારા, ત્યાં ઉઘાડ તમારો ક્ષયોપશમ વધે છે તરત, કારણ કે એ જ્ઞાન પોતાને સ્પર્શ થઈને, આત્માને સ્પર્શ થઈને વાણી આવે એટલે એ તમારા જ્ઞાનાવણીય કર્મને હલાવે, તમારો ઉઘાડ વધતો જાય, તમારી સમજણ વધતી જાય, ઓન ધ સ્પોટ તમને રિઝલ્ટ દેખાય. એ અપૂર્વ વાણી. પરમ શ્રુત એટલે શાસ્ત્રનું એકદમ ઊંડું જ્ઞાન, નિશ્ચય અપેક્ષા, વ્યવહાર અપેક્ષા, 6 દ્રવ્ય, 9 તત્વ, ઉપાદાન, નિમિત્ત, વ્યવહાર, નિશ્ચય, આ બધી જ સમજણની એકદમ ઊંડી સમજણ છે અને બધાનો સમન્વય કરી શકે છે. કોઈ પણ જગ્યાએથી કાંઈ પણ પ્રશ્ન આવે એનો એ બધી રીતે કોર્ડિનેશન અને સમન્વય કરી શકે છે. એટલું ઊંડું શાસ્ત્રનું જ્ઞાન છે, સમજણ છે. આવા લક્ષણ જેનામાં હોય એ સદગુરુ કહેવાને યોગ્ય છે. એમાં સૌથી પહેલું આપ્યું આત્મજ્ઞાન. ચારિત્રની ક્યાંય વાત જ નથી કરી, જુઓ તમે, ચૂપ રહ્યા છે ચારિત્ર સંબંધિત. કે મહેલમાં હશે કે જેલ ઝૂંપડીમાં હશે એ કાંઈ બોલતા નથી, એ ગૃહસ્થ હશે કે દીક્ષાવાળા હશે કાંઈ બોલતા નથી, ધંધો કરતા હશે કે ઓલા હશે નિવૃત્ત હશે કાંઈ બોલતા જ નથી એના વિશે. કારણ કે એને ખબર છે ઉદયમાં શું કર્મ હશે જ્ઞાનીને, એના પૂર્વના પ્રમાણે એ કાંઈ કહી શકાય એમ નથી. તો વિચિત્ર ઉદય બી હોઈ શકે. આટલું ફિક્સ હશે. અગર જ્ઞાની હશે તો આ બધું ફિક્સ હશે, એ કોન્સ્ટન્ટ છે, આવા લક્ષણ તો હોવાના જ. પણ એને ઉદય શું હશે એ ખબર નહીં હોય. વિચરે ઉદય પ્રયોગ, ઉદય પ્રયોગમાં વિચારશે પણ ઉદય શું હશે એ નથી કહેતા. કે એને 20 લાખની ગાડીમાં ફરવાનો ઉદય હશે કે એને સાયકલના પણ વાંધા હશે એ કાંઈ નથી બોલતા. એટલે આ રિવિઝન થઈ ગયું આપણું. રિવિઝનમાં આપણી 40 મિનિટ્સ ગઈ. 10 મિનિટમાં મેં કીધું મેં કીધેલું 10 મિનિટમાં રિવિઝન કરીશ. રિવિઝનમાં મારું એટલું થઈ જાય છે, અટકતું જ નથી. વિચારું કેટલું શોર્ટ કરું.
હવે ગાથા 11. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના ઉગે ન આત્મવિચાર. હવે અહીંયા એક મોટી શરત મૂકી દે છે કે આત્માનું રસ્તે જે આગળ વધશે એની ભૂમિકા કે એની લાક્ષણિકતા શું હશે, એનામાં કઈ કેરેક્ટરિસ્ટિક ફર્સ્ટ હશે. તો કે છે કે આત્મવિચાર ઉગે એના માટે પણ એને સૌથી પહેલાં ક્લેરિટી હોવી જોશે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. પરોક્ષ એટલે ઇનડાયરેક્ટ. જે પૂર્વના જ્ઞાનીઓ થઈ ગયા, અનંત કેવડીઓ થઈ ગયા, અનંત તીર્થંકરો થઈ ગયા, એ બધા જે જ્ઞાનીઓ થઈ ગયા એનો જે ઉપકાર છે મારા પર, એના કરતાં અનેક ગણો ઉપકાર જે પ્રત્યક્ષ સદગુરુ છે એનો મારા પર છે. કારણ કે મારે ઓન ધ સ્પોટ મારા જ્ઞાનાવણ્ય કર્મને ખપાવે છે, મારી સમજણને વધારે છે, મારા જ્ઞાનને વધારે છે. મારા જ્ઞાન અને શ્રદ્ધાને ચોખ્ખા કોણ કરે છે? મહાવીર સ્વામી કરી શકે અત્યારે? ઋષભદેવ ભગવાન કરી શકે? શ્રીમદ રાજચંદ્ર કરી શકે અત્યારે? નહીં. કેમ? કે હવે હાજર નથી, પરોક્ષ થઈ ગયા. પરોક્ષ એટલે હવે હાજર નથી. તો કે છે કે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. જે પરોક્ષ બી ઉપકાર તો છે જ કે એ કેવડી તીર્થંકરોનું જ્ઞાન, આપણને મહાવીર સ્વામીનું જ્ઞાન છે, એ આગમ રૂપે અત્યારે પાસ થતા અહીંયા સુધી મળ્યું. એટલે એ આપણા પર ઉપકાર તો છે જ. એ આગમો આપણને તીર્થંકરે જ આપેલા છે. અને એ તીર્થંકરો પાસના આગમમાંથી મુનિઓએ જ્ઞાન ગ્રહણ કર્યું, એ આચાર્યોએ પાસેથી આપણને મળ્યું. એટલે એ પરંપરાએ તો આપણા ઉપકારી જ છે કે આપણને જે ઇન્દ્રિય. પણ જે પ્રત્યક્ષ સદગુરુનો જે ઉપકાર છે એ એના કરતાં અનેક ગણો છે. એવું એની માન્યતામાં અને શ્રદ્ધામાં અગર ન બેસે તો એ ફર્સ્ટ સ્ટેપ જ ચૂકી ગયો એમ કહે છે. હા, જે સામે છે, જે હાજર છે, જેની સાથે તું ઓન ધ સ્પોટ ઇન્ટરેક્ટ કરી શકે છે. ઓન ધ સ્પોટ તારું જ્ઞાન ક્યાં અટકું છે, તારી શ્રદ્ધા ક્યાં રોંગ જાય છે એ જાણે છે અને તરત તને રાઈટ ડાયરેક્શનમાં ધક્કો આપે છે. એનું જે મહત્વ અને મહિમા છે એ અગર એને લક્ષમાં ન બેસે તો એ કહે છે કે એને સાચી આત્મવિચારણા ચાલુ જ નહીં થાય. કારણ કે એ ફર્સ્ટ સ્ટેપ જ રોંગ કરી લીધું એણે, કે એને સમજ્યું જ નહીં. એટલે શું કે આ કોની વાત કરે છે? એવા લોકો છે કે જે પહેલાંના તીર્થંકરો અને એની સ્તુતિ ગાયા કરે, એને સ્તવન કર્યા કરે, એને વંદન કર્યા કરે, દેરાસરે જઈને નમન કરે, 2-2 કલાક પૂજા કરે. પણ જ્યાં પ્રત્યક્ષ સત્સંગ ચાલે છે, કે જ્યાં પ્રત્યક્ષ જ્ઞાન મળી શકે એમ છે, એની અવગણના કરે. અને ઓલા વિતરાગો જે પૂર્વમાં થઈ ગયા છે તીર્થંકરો, એની સ્તુતિ સ્તવના કર્યા કરે. કે આપણે શું રોંગ કરીએ છીએ? આપણે ભગવાનની સાક્ષાત પૂજા કરીએ છીએ ને. સત્સંગ ને બધું એમાં આવી ગયું, પણ નથી આવ્યું એમ કહેવા માંગે છે. સત્સંગ એમાં નથી આવ્યું. દેરાસરમાં તું તીર્થંકરને ભગવાનને નહીં મો, એમાં સત્સંગમાંથી જે મળે છે એ ત્યાં ન આવ્યું. કેમ? ગમે એવો મિથ્યાત્વી જઈને ભગવાનની મૂર્તિને નમવાનો તો ભગવાન એનું મિથ્યાત્વ બતાવવાના છે ને. હા, ભગવાન બતાવશે. ઓલી પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિ છે તો એ મિથ્યાત્વી આવે તો કે આમ રેડ સિગ્નલ આપે છે કે આ મિથ્યાત્વ નહીં મો, એટલે આ રેડ સિગ્નલ આપ્યું કે આ મિથ્યાત્વ વાળો છે અને મિથ્યાત્વ ભાઈ બહાર કાઢ, નહીં તો તકલીફ થશે, એવું ભગવાન બતાવવાના છે નહીં. પણ પ્રત્યક્ષ જ્યાં સદગુરુ છે એ એક સેકન્ડ તારા ભાવને વિચારીને પકડાય છે કે ક્યાં તારું શું ચાલે છે. તારી સૂક્ષ્મ પરિણતિ પણ પકડાય છે અને એ ત્યાં તને વાળે છે. તો એ મૂર્તિ નહીં કરી શકે. મૂર્તિ મિથ્યાત્વીને પણ સ્વીકારશે અને સમકીતી નમશે એને પણ સ્વીકારશે, બધાને સ્વીકારશે. અને કોઈ જે મૂર્તિ છે એ તારો કોઈ દોષ બતાવી શકશે કે આ દોષને કારણે તારે અટકવાનું થાય છે, અહીંયા તારે બદલાવાનું છે, આમ અહીંયા તારે આ રીતે ચેન્જ લાવવાનું છે. તો દોષને ઓળખશે પણ જે ગુરુ છે એ ઓળખી પણ શકશે અને એનું તને ઈલાજ પણ આપશે. તો એ કાર્ય કોણ કરશે? પ્રત્યક્ષ સદગુરુ. એટલે એને જો પહેલેથી એનો મહિમા ન હોય તો એણે પોતાના આત્માનો મહિમા જ ન થયો એનો. જો આત્માનો મહિમા થાય તો કહે છે કે પૂર્વના તીર્થંકરો કરતા તને પ્રત્યક્ષ સદગુરુનો મહિમા આવે ને આવે જ, કે એ મને ઓન ધ સ્પોટ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ છે. ત્યાં તે પ્રશ્ન પૂછ્યો ને એનો ત્યાં જવાબ છે, એ તારો ત્યાં જ્ઞાનાવણ્ય કર્મ સીધા કરે છે. અગર રાઈટ સવાલ કર્યો ને રાઈટ જવાબ મળ્યો તો ત્યાં ઓન ધ સ્પોટ કર્મોની નિર્જરા થાય છે, જે મૂર્તિ સામે નથી થવાની. સ્વામી છે સહદેવ છે, એટલે આપણે એને પહેલા નમસ્કાર કરીએ છીએ અને પછી જે કેવડીના સિદ્ધ ભગવાન છે, કારણ કે એને દેહ નથી, નિર્વિકાર છે, એટલે એને એટલે સમવટ એનાથી આગળ ગુરુ છે. એનાથી આગળ ગુરુ છે. જેમ સિદ્ધ ભગવાન આપણને કઈ આપી શકે એમ નથી, પણ આ એટલે આપણે હરિયન ભગવાનને નમસ્કાર કરીએ છીએ. અને હા,
હા, નમો અરિયંતાણમ જ પેલું છે, નમો સિદ્ધાણમ બીજું છે. આ એવું છે કે ક્લાસ, એમ કહેવાય કે હું એક્ઝામ્પલ આપું ઘણી વાર કે ક્લાસરૂમમાં સર ભણાવતા હોય અને 2 સ્ટુડન્ટ બેઠા હોય અને ઓલો સર આખો સમજાવી દે અને ઓલી 2 સ્ટુડન્ટ હોય એમાંનો એક હોય એકને સમજાય જ નહીં ને એકને બરાબર સમજાવ્યો એટલે ઓલો કે અરે યાર મને તો કાંઈ સમજાણું જ નહીં, તો ઓલો કે વેઇટ હું તને રિસેસમાં સમજાવું છું, મને સમજાઈ ગયું છે. અને એ રિસેસમાં ઓલા ટીચર જેને આને ન સમજાવી શક્યા ને અહીંયા એની ફ્રેન્ડ કે એનો ફ્રેન્ડ એને સમજાવી દેશે. તો એ કહે છે કે એણે જે તને ત્યારે જે ઇન્સ્ટન્ટે સમજાવ્યું ને ત્યારે ઓલા ટીચર કરતાં એ તારા માટે માન થઈ ગયા. તારા ભાવમાં એ પ્રકારનો એના પ્રત્યેનો ઝુકાવ આવવો જોઈએ તો જ તને આગળ ઉપર એવા નિમિત્ત મળતા રહેશે, નહીતર તને નિમિત્ત નહીં મળે. નિમિત્ત તરફનો જો વ્યવહારમાં ઝુકાવ ન આવ્યો તો એ નિમિત્તનો અનાદર થયો એટલે નિમિત્ત મળવાના બંધ થઈ જશે. એટલે અને બીજું એ કે ક્લાસમાં ટીચર છે એના કરતાં પ્રિન્સિપલની પોસ્ટ વધારે છે, પણ સ્ટુડન્ટને કોનાથી બેનિફિટ છે? ટીચર જ્ઞાન આપે છે કે પ્રિન્સિપલ આપે છે? પોસ્ટ તો પ્રિન્સિપલની વધારે છે, પણ વર્ષો પછી ટીચર સામે મળશે ને તો જેનાથી એને જ્ઞાન મળ્યું હશે એની સામે તરત એને ભાવ આવશે કે અરે મને જે સમજાતું નહોતું આના થકી મને આ મેથ્સમાં ફાવટ નથી, આના થકી ફાવટ થઈ હતી. પ્રિન્સિપલ તો એની ઓફિસમાં બેઠા હતા, ટીચર કરતાં હાયર પોસ્ટ પર છે તો પણ. એટલે એમ અહીંયા આગળ સમજાવવા માગે છે. એટલે અપેક્ષા એમ નથી કે ઓલા તીર્થંકરોને પૂર્વના ડિગ્રેડ કરે, એમ વાત નથી. એમનું એમની જગ્યાએ સ્થાન છે, આનું અહીંયા એની જગ્યાએ સ્થાન છે. પણ ઓલા સિદ્ધ થઈ ગયા છે કે તીર્થંકર થઈ ગયા છે તો આ સદગુરુ તો સાવ સાદા હશે તારી સામે, તો એને તું ડિગ્રેડ નહીં કરતો એમ કે છે. હા, અને આવું એને લક્ષમાં નહીં બેસે તો એને આત્મવિચાર ઉગશે નહીં, આત્માનો અનુભવ જવા દો, આત્માની વિચારણા એની સ્ટાર્ટ જ નહીં થાય એમ કે છે. જે સાચી સદવિચારણા છે, આત્માની વિચારણા, મોક્ષના રસ્તામાં આત્મવિચારણા કેવી રીતે કરવાની છે, 6 દ્રવ્ય 9 તત્વ કેવી રીતે સમજવાના છે, નિશ્ચય વ્યવહાર કેવી રીતે સમજવાનું છે, પુણ્ય કઈ રીતે હેય છે, કઈ રીતે ઉપાદેય છે, આ બધું ઊંડું જ્ઞાન તો થવાનું જ નથી. ફર્સ્ટ સ્ટેપ પર એને આત્મવિચાર ઉગવાનો જ નથી, કારણ કે એને નિમિત્તની ઓળખાણ ન કરી એટલે એનું ઉપાદાન જ ખોટમાં છે. ઉપાદાન જ પિત્તળ છે, સોનું નથી. ઉપાદાન સોનું હોય તો નિમિત્ત સોનું છે એને ઓળખી જાય અને એનો આદર કરે, પણ એનું ઉપાદાન જ પિત્તળ છે તો એણે નિમિત્ત સોનું છે એની ઓળખાણ ન કરી. એટલે અહીંયા વ્યવહારથી સમજાવ્યું છે કે વ્યવહારમાં સદગુરુનું જે મહિમા છે, મહત્વ છે એ અહીંયા સમજાવવું છે. અને નિશ્ચયથી સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એટલે તું તારા આત્માનું સહજ સ્વરૂપ એ જ તારા માટે પરમ ગુરુ સમાન છે, એ નિશ્ચય છે. અને સાથે વ્યવહાર છે કે જે સદગુરુ એ આત્માનું ભાન કરાવી શકે એમ છે, આત્માનો અનુભવ તને આમ હથેળીમાં આપી શકે એમ છે. અગર રાઈટ ઉપાદાન હોય તો રાઈટ નિમિત્ત એવી એટલે હદ સુધી કાર્ય કરી શકે એમ છે. તો એ નિમિત્તનું અહીંયા આગળ મહિમા સમજાવવા માટે ઉપાદાનની વાત નથી કરી, અહીંયા નિમિત્તની વાત કરી છે. તમારી એક ઊંધી સમજણ હતી એ સવડી થઈ એટલે તમારી શ્રદ્ધા એટલી ચોખ્ખી થઈ, શ્રદ્ધા ગુણ તમારો ચોખ્ખો થયો એટલે મિથ્યાત્વ પાતળું પડ્યું. જેવી સવડી સમજણ થઈ ને તો ત્યાં અવળી સમજણ રૂપ જે મૌનીય કર્મ હતું ને ખૈરું છે. ત્યાં અવળી મૌનીય કર્મ ખૈરું એટલે શ્રદ્ધા ચોખ્ખી થઈ અને એમાં નિમિત્ત રૂપે ત્યાં સદગુરુના વચન છે. અને ઉપાદાનમાં તો એની પોતાની શ્રદ્ધાનો એવો કાળ હતો કે એની જ્ઞાનનો એવો કાળ હતો કે એને એ સમજવાનું જ હતું. એ સમયે એને જ્ઞાનની એ સમયની એવી પર્યાય હતી કે એને એ પ્રકારનું સમજવાનું હતું. શ્રદ્ધાની એવી શ્રદ્ધા ગુણની એવી પર્યાય હતી કે એને ઊંધું જે શ્રદ્ધા હતી એને છોડવાની હતી અને સવડી શ્રદ્ધા ઉદયમાં આવવાની હતી. એ એની પોતાનું ઉપાદાન છે. સમજાય છે? એકી સાથે નિશ્ચય વ્યવહાર સાથે સાથે સમજાવું બે કે અંદર કંઈક થાય છે, બહાર કંઈક થાય છે, અંદર કંઈક થાય છે, બહાર એક જ કાર્ય થાય છે. એમાં 2 કારણ હોય છે એટ એ ટાઈમ. કાર્ય એક થાય એટલે પેલું ઉપાદાન કારણ હોય અને બીજું નિમિત્ત કારણ હોય. કાર્ય એક જ થયું હોય. કાર્ય અત્યારે તમારી એક ઊંધી માન્યતા હતી એ સવડી થઈ એટલે એટલું તમારું મૌનીય કર્મ પાતળું પડ્યું. એ કાર્ય થયું. એ કાર્ય થયું ત્યારે 2 કારણ હોય જ. એક તો ઉપાદાન કારણ કે તમારા શ્રદ્ધા ગુણમાં જેવું ઉપાદાન જાગૃત થયેલું હતું કે એ ઊંધી માન્યતાને છોડે અને સવડી માન્યતાને ગ્રહણ કરે. એ એનું ઉપાદાન પાકી ગયું હતું.
એટલે એ ઉપાદાન કારણ એટલે આત્માની સહજ શક્તિ, અને સામે નિમિત્ત કારણ એટલે દેવગુરુ શાસ્ત્ર જે છે એ નિમિત્ત કારણ છે ત્યાં. તો એ મૌનીય કર્મ પાતળો પડવાનો કાળ હતો અને ત્યાં એ મૌનીય કર્મને ધક્કો મારીને હટાવી દે એવું નિમિત્ત હતું. તો એ એટ એ ટાઈમ કામ કરે છે. તો બેયને સાથે સાથે જોવાના છે. અંદર કાર્ય થયું, પણ જે શિષ્ય છે સાચો એ વિનયવંત છે, એટલે એ અંદર જે ઉપાદાનથી કાર્ય થયું એને નો કહે, પણ વિનયની ભાષા બોલે કે અરે આ મને સમજાવ્યું ન હોત તો કેમ થાત. 4 જ્ઞાનના જે ધણી છે ગણધર દેવ, એ પણ ભગવાનને કે ધન્ય પ્રભુ, અપૂર્વ વચન, અપૂર્વ વાણી, એ જ ભવે મોક્ષે જવાના છે. 4 જ્ઞાન એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન ને મનપર્ય જ્ઞાનના ધણી છે, અને ખાલી કેવળ જ્ઞાન બાકી છે જેને. એ 4 જ્ઞાનના ધણી પણ પોતાનાથી જે આગળ છે એનો વિનય કરે છે કે ભગવાન તમે આ ન આપત તો કેમ શું થાત મારું. એટલે એ શાસ્ત્ર આખી વિનયની ભાષાથી ચાલે. છોકરો મોટો થઈ જાય તો એમ કે હું મારા મેળે મોટો થયો ને મારા મેળે શીખો, હવે તમે મને કાંઈ નથી કર્યું. એમ કે સીએ થયો હોય તોય કે મારા મા બાપને ક્રેડિટ જાય. અરે ભાઈ, મા બાપે કાંઈ નથી કર્યું તને, તું જ ભણ્યો છે. તો કે ના, મારા મા બાપને બધી ક્રેડિટ. તો એ વિનયની ભાષા છે, ખાનદાનીની ભાષા છે. આખો શાસ્ત્ર વિનયથી ભરેલું હોય. એ જે ગણધર દેવ છે એ પણ એ વિનય છોડતા નથી, અને તીર્થંકર માટે એટલું બોલે કે તમારી વાણી અલૌકિક છે, અપૂર્વ છે, મને એનાથી એટલો અપૂર્વ લાભ થયો છે, તમે ન હોત તો શું થાત મારું. અને અંદરથી જાણે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ ન કરી શકે, પણ એવું બોલવામાં ન આવે કે મારા ઉપાદાનથી થયું છે કાર્ય. ના, ઉપાદાન કર્મને આધીન નથી. હા, કર્મને ઉપાદાન એટલે આત્માની ત્રિકાળી શક્તિ, એ ત્રિકાળી ગુણ પડેલો જ છે અંદર. શ્રદ્ધા ગુણમાં શક્તિ પડેલી જ છે કે એ સમ્યક દર્શન કરી લે, એ ઉપાદાન છે. અને એ નિમિત્તની દ્રષ્ટિ કરે તો એ ત્યાં હા એ જાગૃત કરે. એ ઉપાદાનમાં જે શ્રદ્ધા કરે, પોતાના જ ત્રિકાળી ઉપાદાનમાં જે શ્રદ્ધા કરે એનું ઉપાદાન પર્યાયમાં પ્રગટ થાય. હા, ગુણ આત્માના ગુણ. મારા શ્રદ્ધા ગુણમાં હું ભરોસો કરું કે મારું સમ્યક દર્શન મારા શ્રદ્ધા ગુણમાં પડેલું જ છે, અને એ બહાર કેમ ન આવે. અનંત જીવોને એ બહાર આવ્યું છે, મને કેમ ન આવે. એ પોતાની જે તાકાત છે એ ઉપાદાન છે, અને પછી બહાર નિમિત્તથી આવે છે. હા, એટલે ગાથા 12. સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. હવે કહે છે કે જે જીન ભગવાનનું જે સ્વરૂપ છે, જીન રૂપ એટલે અર્યંત ભગવાનનું સ્વરૂપ, એમના દ્રવ્ય ગુણ પર્યાય. એમ કે જે અર્યંતને સમજે નહીં પોતાના આત્માને સમજી લે. જેને અર્યંતનું સાચું લક્ષ બેસી જાય, દ્રવ્ય ગુણ પર્યાય અર્યંત ભગવાનના સમજાઈ જાય, એને પોતાના આત્મા સમનવો દ્રવ્ય ગુણ પર્યાય સમજાઈ ગયા. કારણ કે એમનું જે સ્વરૂપ છે એ જ મારું સ્વરૂપ છે. તો અર્યંત ભગવાનનું સ્વરૂપ છે એ કહે છે સદગુરુના ઉપદેશ વણ સમજાય ને જીનરૂપ. પણ એ જે અર્યંત ભગવાનનું એટલે કે આત્માનું જે સ્વરૂપ છે એ સદગુરુના ઉપદેશ વગર સમજવું અતિ કપરું છે, સમજાતું જ નથી. એવો અનાદિકાળનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. કારણ કે આ શાસ્ત્રની ભાષા એટલી અટપટી છે, એટલી રહસ્યમય છે, એટલી માર્મિક ભાષા છે. ક્યાં શું કઈ રીતે કીધું છે એ પોતાની મેળે સમજવું બહુ ડિફિકલ્ટ છે. પણ જે અનુભવી ગુરુ છે એ શાસ્ત્રના દરેક રહસ્યને દરેક તારી સામે એકદમ આમ પ્લેટ સર્વ કરે છે. અને એટલે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ. અર્યંત ભગવાનનું જે સાચું સ્વરૂપ છે, એમણે 4 ઘાતી કર્મ ખપાવી દીધા છે. 4 ઘાતી કર્મ બાકી છે, એ કેવી રીતે ખપાવ્યા, હવે બાકીના કર્મ કેવી રીતે ખપશે, આખું બધું જે સમજણ જે છે એ સદગુરુ વચ્ચે ન હોય, કોઈ સમજાવનાર ન હોય તો એ સમજવું બહુ ડિફિકલ્ટ છે. સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. અને એ કે તું સમજ જ નહીં તો પછી કેવો ઉપકાર. ઘણા છે કાંઈ સમજાણું નથી પણ એમ કે બહુ સરસ હતું. સત્સંગમાંથી યોગી હોલમાંથી નીકળે તો કે સાહેબ બહુ સરસ કીધું. પછી કે શું કીધું તો કે એમ ખબર નથી પણ બહુ સરસ કીધું. શું સરસ કીધું તો કાંઈ ન કહી શકે શું કીધું, પણ બસ એક મજા આવી ગઈ, સારું હતું. 2-4 દ્રષ્ટાંત ગઈમાં હું ધરમપુરથી અમે આવતા હતા
મેં એક કરી હતી શિબિર. તો એક અમે ગાડીમાં જગા ખાલી હતી, તો ત્યાં એક ઓળખાણ થઈ હતી. તો એક ભાઈને કીધું હતું કે જગા ખાલી છે ને ઘાટકોપરના જ હતા, એટલે કીધું તો આવું હોય તો સાથે આવજો. તો પછી કીધું આવું છે, એટલે આવતા હતા. તો હવે પછી બધી વાત ધરમપુરથી આવતા હતા, ગાડીમાં બધી વાત ચાલતી હતી. મને કે તમે કેટલી કરી? મેં કીધું મેં તો આ પહેલી જ કરી શિબિર હજી. તો કે હું તો 8 વર્ષથી એક બી શિબિર મિસ નથી કરી. એટલે મને થયું કે મારે તો આની પાસેથી ઘણું બધું લેવાનું મળશે મને. હજી તો 3 કલાકનો 4 કલાકનો રસ્તો છે, ગાડી સ્ટાર્ટ થઈ હતી. એટલે મેં કીધું કે મેં કીધું તો 6 દ્રવ્ય 9 તત્વ, આ તો બધું તમને તો એકદમ વધારે સમજાઈ ગયું હશે, ક્લિયર કટ. તો કે એ બધું અઘરું આપણને કાંઈ ન સમજાય, એ તો બધું અઘરું. તો 8 વર્ષથી એક પણ સાહેબની શિબિર એણે મિસ નથી કરી, અને 6 દ્રવ્ય અને 9 તત્વના નામ પણ નહોતા આવડતા. અને કે બહુ સારો સાહેબનો સત્સંગ, બહુ સારો. તો હવે આ સાહેબનું નામ થાય નથી કે સાહેબનું નામ નીચે પડે. મારી એક સ્ટુડન્ટ હતી, ક્લાસમાં આવે તો મને કહે કે સર મને મંગળવારે છે ને, મેં એને મંગળવારનો ટાઈમ સ્લોટ આપ્યો હતો. તો પછી કે સર મને મંગળવારનું બદલાવી આપો ને. મેં કીધું કેમ? તો કે અમારી આમાં હતી રાકેશભાઈમાં, તો અમારી ટીનેજર્સનું ઓલું ગ્રુપ હોય ને, એમાં અમારી સીબી હોય ને એવું કંઈક હોય છે, દર મંગળવારે અમારું હોય, તો હું એટેન્ડ કરું છું. એ બધું તો સારું, મેં ઇમિડિયેટલી એને ચેન્જ કરી દીધું. પછી 2-3 મંગળવાર થયા છે, એટલે મને એ યાદ આવ્યું કે અરે આને પૂછું તો ખરા કે શું કરાયું સાહેબ કે હમણાં. એટલે મેં એને કીધું કે આ બુધવારે એ આવી ને, એટલે મેં કીધું કાલે ગઈ હતી? તો કે હા. તો મેં કીધું શું કરાયું સાહેબે, મને કંઈ કે જ્ઞાનની કંઈ વાત તો કર. તો મને કે મેં કીધું કે મને તો કાંઈ નથી ખબર. કેમ? મેં કીધું કેમ? તો કે હું તો બહાર ઓલી ચપ્પલ બૂટની વ્યવસ્થા હોય ને એ વ્યવસ્થા કરું છું, એટલે હું અંદર તો જાતી જ નથી. હવે આનો મતલબ શું કરવાનો? અને એ પોતાને સત્સંગી સમજે છે, તો જ્ઞાન લેતા નથી, ખાલી ત્યાં સેવા જે આપે છે એના થકી એ સમજે છે કે હું આ રસ્તામાં છું. કે ચપ્પલ હું તો કે ચપ્પલને બધું લેવા કરવા મૂકવામાં હું ને, એટલે પછી સાંભળવા માટે અંદર નથી જઈ શકતી. એ સેવા કરે છે એની ખોટી વાત આપણે નથી કરતા કે એ ખોટી વાત છે, સેવા કરે છે, પણ એના થકી એમ સમજે છે કે હું ધર્મમાં છું. તો કાં તો એને કંઈક કરવું જોઈએ કે જે અંદર હતા એને હું પૂછું અને એની પાસેથી કંઈ શીખું, પણ એને એવું નથી કાંઈ. એને આ રીતે પાર્ટિસિપેટ કરવું અને ધર્મની એક જે પ્રક્રિયા ચાલે છે એના પાર્ટ ઓફ ધેટ થિંગ બનવું, એ જ ધર્મ છે. પાર્ટ ઓફ ધરમપુર બની જવું એ જ ધર્મ છે. એમ પછી એ બોલા ડૉક્ટર હોય, આંખનો ડૉક્ટર છે અમારે હતા નહીં, ખાલી આંખના ઓલી શિબિર થાય આંખની કે એ સંભાળે, અને એ કે હું સાહેબને ક્લોઝ છું. આત્મસિદ્ધિના પુસ્તકો આવેલા એમના રાકેશભાઈના આખા ગ્રંથ છે ને જે સમજાવેલા, એના ઘરમાં હતા. તો કંઈક વાત થઈ, એટલે મને કે તું આત્મસિદ્ધિ સમજાવે છે? તો મેં કીધું હા. તો મને કે તે સાહેબની આજ્ઞા લીધી? તો મેં કીધું એટલે શું કહે છે તું? તો કે સાહેબે આત્મસિદ્ધિ લખી છે ને, આત્મસિદ્ધિ સાહેબે લખી છે ને, તો એ સમજાવે તો સાહેબની આજ્ઞા લેવી પડે ને. તો મેં કીધું આત્મસિદ્ધિ કોણે લખી છે? તો કે રાકેશભાઈએ. તો મેં કીધું કે રાકેશભાઈ આત્મસિદ્ધિ નથી લખી? તો કે ના, મારા ઘરે આટલા 4 ગ્રંથ છે મોટા મોટા આત્મસિદ્ધિ સાહેબ. મેં કીધું એ તો એણે એનું એનાલિસિસ કર્યું છે, એમણે પીએચડી કર્યું છે એના પર, અને એ તો એ ટીકા લખી છે એના પર. એમ તો મેં કીધું ગીતા ઉપર કેટલી બધી ટીકા આવે, તો જેણે લખ્યું એણે ગીતા લખી કહેવાય કે ગીતા તો કૃષ્ણ ભગવાને લખી છે, અને એના પર ટીકા તો અહીંયાના કેટલાય મહારાજોએ લખેલી હોય. આ 5 વર્ષથી અંદર કોર કમિટીમાં છે, અને આત્મસિદ્ધિ સાહેબે નથી લખી. એને મને આજે કીધા પછી મને બીજે દિવસે એનો ફોન આવ્યો, મને કે યુ આર વેરી શ્યોર ને કે આત્મસિદ્ધિ શ્રીમદ રાજચંદ્રે લખી છે, સાહેબે નથી લખી? એટલે દીવા તળે જે અંધારું છે ને એની વાત છે કે એક ઓર્ગેનાઇઝેશનના પાર્ટ થઈ જવું. એક તો એ સંપ્રદાયના પાર્ટ હતા પહેલાના જમાના લોકો, કે આપણો જૈન ધર્મ, જૈન સંપ્રદાય, એમ આ એક ઓર્ગેનાઇઝેશન ચાલે છે, એના પાર્ટ બની જવું એટલે એનાથી ધર્મ થઈ ગયો. એટલે કહે છે સમજાવણ ઉપકાર છો, અને સાહેબનો બહુ ઉપકાર, સાહેબનો બહુ ઉપકાર કે. અને સાહેબની એક વાત સમજો નથી
તો કહે છે કે એમ નહીં કરતો. અહીંયા શ્રીમદ રાજચંદ્ર કે મારો ઉપકાર માનતો નહીં, મારી વાત તને સમજાણી હોય ને તો જ મારો ઉપકાર માનજે. ખોટી સ્તુતિ ને સ્તવન ને મોટા મોટા ગાણા નહીં ગાતો, ભક્તિના ગીતો નહીં ગાતો, મારા આત્મસિદ્ધિ ગાતો નહીં અગર તને સમજાણી ન હોય તો. કેટલા લોકો એવા છે કે આખી આત્મસિદ્ધિ મોડે છે અને એ મંદિરમાં એક ગાથા અહીંયાથી લેડીઝમાંથી બોલે, એક ગાથા જેન્ટ્સમાંથી બોલે, એક ગાથા અહીંયા લેડીઝમાંથી બોલે, એક જેન્ટ્સમાંથી બોલે, અને એમાંનો એક પણ ગાથાનો અર્થ એમને પૂછો તો આવડતો હશે કે નહીં સવાલ છે. તો હવે આ જે શાસ્ત્ર છે મોક્ષનો અંદર જવાનો રસ્તો જેમાં બતાવ્યો છે એને એ લોકોએ સ્તવન બનાવી દીધું કે જે ગોખીને બોલવાનું. કદાચ મને ગાથા બધી મોઢે નથી કાંઈ, એ લોકોને આખી ગાથા મોઢે છે, A to Z કમ્પ્લીટ બાય હાર્ટ બોલી શકે છે, પણ એનો અર્થ કે ભાવાર્થ નથી ખબર, શબ્દાર્થ બી નથી ખબર, ભાવાર્થ તો દૂરની વાત, એ શબ્દોનો અર્થ બી નથી ખબર. તો કહે છે સમજ્યા વણ ઉપકાર શો, સમજ્યા વગર ખોટી સ્તુતિ સ્તવન ને ભક્તિ નહીં કરતો મારી. ઉપકાર માને એટલે એને નમીને નમસ્કાર કરે, એને ઝૂકે, એની ભક્તિ કરે, તો કે એવો ખોટો ઉપકાર નહીં માનતો. અને જો સમજીશ તું તો શું થશે, સમજીએ જીન સ્વરૂપ. અને જો તું અગર સમજી જઈશ કે ભગવાનનું સ્વરૂપ શું છે, સદગુરુએ જે સમજાવ્યું એ, તો તું પોતે જીન સ્વરૂપી થઈ જઈશ. એટલે કે તારું પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટ થઈ જશે, તને પોતાને જ આત્માનો અનુભવ થઈ જશે અને તું પોતે જ આત્મ સ્વરૂપે જીવવા લાગીશ. સમજીશ તો તારું પોતાનું આત્મ સ્વરૂપ પ્રગટ થશે. ન સમજે તો મારા ઉપકાર નહીં માનતો. ક્લિયર કટ વાત કરે છે એમ કે સમજ્યા વગર મારી ભક્તિ નહીં કરતો. કેટલા ઘરો છે જેમાં સવારના પોરમાં આત્મસિદ્ધિ વગાડે છે ભજનની જેમ, સવારે ઉઠે એવી આત્મસિદ્ધિની કેસેટ મૂકી દે. તો આ ભજન છે, સ્તવન છે કે આખો પ્રોસેસ બતાવી છે અંદર જવાની, એ ન કરે અને એને ભજન બનાવી દીધું ખાલી. ઓકે, પુણ્ય બને છે એને, નો ડાઉટ અબાઉટ ઇટ, ઢગલા બને છે પુણ્યના અજ્ઞાન દશામાં. જે વિતરાગનું શાસ્ત્ર છે એને સ્તવન રૂપે બી ગાય છે તો પુણ્ય તો બનવાનું જ છે, એ પાપ તો કરતો નથી, પણ એ પુણ્ય એને અંદર અંતર્મુખ કરી એને સમ્યક દર્શન કરાવનારું નહીં નીવડે. જ્ઞાની એના ઘરમાં આવી જશે, કાં એ જ્ઞાનીના ઘરમાં આવ્યો જશે, આત્મસિદ્ધિ ગાઈને ભગવાનના સમોસણમાં પહોંચી જશે, ત્યાંથી પણ કોરો ને કોરો પાછો આવશે. અજ્ઞાન દશામાં સવારના પૂરમાં આત્મસિદ્ધિ મૂકી જ ને, એમાં એ જ્ઞાનીના ઘરમાં પહોંચી જશે, સમોસણમાં ભગવાનના પહોંચી જશે, પણ કેવડી પાસે રહી અને કોરો રહેશે, કોરો પાછો આવશે. આત્મસિદ્ધિ જેમ તમે કહો છો કે ભક્તોના શાસ્ત્રો બધા સીડી મૂકી દેતા હોય કે કેસેટ મૂકી દેતા હોય, બધા ઘણી વાર આપણે પોતાના કામ કરતા હોય છે, વાગતું હોય છે ક્યાંક, આપણે હોય છે ક્યાંક. તો આમાં દિગંબરમાં એટલે ગુરુદેવ એમ કે એ અપૂર્વ વાણી છે, શાસ્ત્રો છે, એને એ રીતે ન સમજાય તો કેવી રીતે તમે મૂકો? એટલે જો એમાં તો એવું છે કે ચલો મૂકે એની ના નથી, પણ સામે આ બધું તો હોવું જોઈએ ને. આખું આ સમજેલો હોય આત્માની પ્રોસેસ, એ એક શુભ ભાવમાં ટકવાનું એક નિમિત્ત છે કે ચલો કામ કરતા કરતા એ ભક્તામાં મૂક્યું તો કંઈક ખોટું કહીએ છીએ એમ નથી, પણ સાથે સાથે તમે આ સમજતા હો તો એ શુભ ભાવ અવલંબન રૂપ છે કે તમે શુદ્ધ ભાવની સમજણ પણ કરી રહ્યા છો. અને પછી આત્મસિદ્ધિ મૂકી છે તો એ વસ્તુ અલગ છે, પણ એ કાંઈ કરે જ નહીં અને ઓલું ખાલી કરે એની વાત ચાલે છે. એવું નથી કે ન જ મૂકે, એવું તો આપણે નિષેધમાં નથી જતા. એ જ કહું છું કે શુભ ભાવનું અવલંબન છે. એ ગુરુદેવે ક્યાં શું અપેક્ષાએ કંઈક કીધું હશે કદાચ ક્યાંક, એ પણ એ આખરે જે અતિરેક કરે છે ને અને જે સમજણા નથી કરતા ને એને ઓલું બધું લાગુ પડશે. પણ જે આ સમજણ કરી લેશે ને, નિશ્ચય જે જાણી લે છે ને, એના વ્યવહારમાં ક્યાંય ખોટ નથી, એનાથી રોંગ વ્યવહાર બી છે ને એના અંદરના નિશ્ચયથી કરેક્ટ જ છે, એનાથી ભિન્ન જ છે. હવે ભક્તામાં મૂક્યું કે કોઈ ઓલા આઈસીસીયુમાં છે ત્યાંય આત્મસિદ્ધિ મૂકે છે અત્યારે લોકો, બરાબર? તો આપણે ત્યાં કહીએ કે આ ખોટું મૂકો છો એમ તો આપણે કહેવા નથી જવાના, પણ કહેવાની વાત એ છે કે ભાઈ સમજણ તો કર, તું સમજવાનો પ્રયાસ બી તો કર. ખાલી આને એક શુભ ભાવ બનાવી દઈશ, જે શુદ્ધ આત્માનો અનુભવ કરાવી શકે એવી વસ્તુ છે એને ખાલી શુભ ભાવથી સંતોષાઈ જઈશ, તું પુણ્ય બનાવીને સંતોષાઈ જઈશ, ખાલી એમ કહેવા માંગે છે. પુણ્ય તો બનવાનું છે, એનું ના નથી, પુણ્ય તો બનવાનું જ છે.
અનાદિકાળથી પુણ્ય કરી કરીને સંતોષાણો છે. પુણ્યથી સંયોગ મળશે અને એ સંયોગનો વિયોગ બી થશે. એટલે કે છે સદગુરુના ઉપદેશ વણ સમજાય ન જીનરૂપ, સમજ્યા વણ ઉપકાર સો સમજે જીન સ્વરૂપ. અરિયન ભગવાનનું સ્વરૂપ, શાસ્ત્રોની સમજણ, એના માટે તને સદગુરુની હેલ્પ લાગશે. અને અગર તું સમજતો નથી તો ખોટો ખોટો રાગપૂર્વક વિતરાગના ગાણા નહીં ગાતો. ઓહો, શું મહાવીર ભગવાન, શું શાંતિનાથ ભગવાનનો છંદ, શું પાર્શ્વનાથ ભગવાનનો છંદ. કાંઈ સમજણ નથી એને કે પાર્શ્વનાથ ભગવાન કોણ, શાંતિનાથ ભગવાન કોણ, મહાવીર સ્વામી કોણ, કાંઈ સમજણ નથી. પણ એટલી તારીફ કરે, એટલી સ્તુતિ કરે તો કે છે એવું નહીં કરતો. સમજજે અને પછી સમજીને ઉપકાર માનજે, તો તારી ભક્તિ સાચી થઈ. ઉપાદાન છે તો નિમિત્તનો મહિમા છે. ઉપાદાનને જે કાર્ય કરવાનું છે કરે નહીં અને નિમિત્તની વાહવા કરે.